હેલો એવરીવન, હું ડૉક્ટર મિત્તલ વોરા, ટીએન રાવ કોલેજ રાજકોટથી. આજનો મારો ટોપિક છે અ પ્રેક્ટિકલ અપ્રોચ ફોર ટીચિંગ એન્ડ લર્નિંગ યુઝિંગ MS ઓફિસ. આજના સેશનમાં આપણે જોશું કે ડે ટુ ડે ટીચિંગમાં MS ઓફિસનો ઉપયોગ આપણે સૌથી સારી રીતે કઈ રીતે કરી શકીએ. એક શિક્ષક તરીકે ભણાવવા માટે આપણને શેની જરૂર પડે? આપણને લેસન પ્લાનિંગની જરૂર પડે. આપણે શું ભણાવવાનું છે એના પછી આપણને ટાઈમ ટેબલની જરૂર પડે, એટલે કે આપણું લેક્ચર કયા ક્લાસમાં અને કયા સમયે છે. સ્ટડી મટીરિયલની જરૂર પડે, એટલે કે કન્ટેન્ટ એની જરૂર પડે. લેક્ચર લેવા માટે ક્લાસરૂમમાં પ્રેઝન્ટેશનની જરૂર પડે. અટેન્ડન્સ શીટની જરૂર પડે અટેન્ડન્સ લેવા માટે. માર્કશીટની જરૂર પડે. ક્વેશ્ચન પેપર અને અસાઇનમેન્ટ્સ ક્રિએટ કરવાની પણ જરૂર પડે. આ બધી જ વસ્તુઓ આપણે MS ઓફિસથી ખૂબ જ સરળતાથી અને સારી રીતે કરી શકીએ. આજના સમયમાં ક્લાસરૂમની મુખ્ય સમસ્યા ટેકનોલોજીનો અભાવ નથી, પરંતુ ટેકનોલોજીની સમજણનો અથવા તો ટેકનોલોજીનો સૌથી સારી રીતે ઉપયોગ કેમ કરવો એનો અભાવ છે. આજના સેશનમાં હું તમને MS ઓફિસનો ઉપયોગથી ક્લાસરૂમના પ્રોબ્લેમનું સોલ્યુશન બતાવીશ. તો હવે આપણે MS ઓફિસ શરૂ કરીએ. MS ઓફિસને માઇક્રોસોફ્ટ ઓફિસ પણ કહેવાય છે. MS ઓફિસ એ એપ્લિકેશનનો સમૂહ છે જે મેઇનલી બિઝનેસ પર્પઝ માટે યુઝમાં આવે છે. દરેક એપ્લિકેશનનો એક યુનિક પર્પઝ છે અને એ સ્પેસિફિક સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. દરેક એપ્લિકેશન કોઈ સ્પેસિફિક સર્વિસ પ્રોવાઈડ કરે છે. હવે તો MS ઓફિસ આપણને કઈ કઈ એપ્લિકેશન પ્રોવાઈડ કરે છે અને દરેક એપ્લિકેશન છે એ આપણને કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એ જોઈએ. સૌથી પહેલા માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ ક્રિએટ કરવા માટે યુઝમાં આવે છે. એના પછી માઇક્રોસોફ્ટ એક્સેલ સ્પ્રેડશીટ ક્રિએટ કરવા માટે યુઝમાં આવે છે, એટલે કે કેલ્ક્યુલેશન કરવા છે તો એના માટે આપણે એનો યુઝ કરી શકીએ છીએ. એના પછી માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટનો યુઝ આપણે પ્રેઝન્ટેશન માટે કરી શકીએ છીએ. માઇક્રોસોફ્ટ વનનોટથી આપણે બધા જ ડેટા કલેક્ટ કરી શકીએ છીએ, એટલે કે કઈ ટાઈપના ડેટા? હેન્ડ રિટન ડેટા, કોઈ ડ્રોઈંગ્સ હોય, કોઈ સ્ક્રીન કેપ્ચર આપણે કર્યો હોય, ઓડિયો ક્લિપ્સ હોય, આ બધાને આપણે ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ. માઇક્રોસોફ્ટ આઉટલુકનો યુઝ કરી આપણે ઈમેઇલને મેનેજ કરી શકીએ છીએ, સાથે કેલેન્ડર્સ, કોન્ટેક્ટ્સ અને ટુ ડુ લિસ્ટને આપણે મેનેજ કરી શકીએ છીએ. માઇક્રોસોફ્ટ એક્સેસ એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે જેનો મેઇન યુઝ ડેટાને સ્ટોર કરવા માટે થાય છે. ડેટાને સ્ટોર અને પાછળથી ડેટાને એમાંથી રિટ્રાઈવ કરવા માટે થાય છે. માઇક્રોસોફ્ટ પબ્લિશર એનો યુઝ પબ્લિકેશન્સ માટે, પોસ્ટર્સ, ફ્લાયર્સ અને મેન્યુઝને ક્રિએટ કરવા માટે યુઝમાં આવે છે. આજના મારા સેશનમાં હું માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ એક્સેલ અને માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ આ 3 પોઈન્ટને કવર કરીશ. માઇક્રોસોફ્ટ ઓફિસ વિન્ડોઝ અને મેક ઓપરેટિંગ સિસ્ટમ માટે અવેલેબલ છે. એની સાથે મોબાઈલ એપ્લિકેશન માટે પણ MS ઓફિસ અવેલેબલ છે. ઓકે, તો આપણે સૌથી પહેલા ચાલુ કરીએ માઇક્રોસોફ્ટ વર્ડથી. માઇક્રોસોફ્ટ વર્ડ, જેને વર્ડ પ્રોસેસર કહેવાય છે, વર્ડનો યુઝ કરી આપણે નવા ડોક્યુમેન્ટ ક્રિએટ કરી શકીએ છીએ અને ઓલરેડી ક્રિએટ થયેલા ડોક્યુમેન્ટ્સને આપણે એડિટ કરી શકીએ છીએ. તો વર્ડનો યુઝ કરી અને આપણે કઈ ટાઈપના ડોક્યુમેન્ટ બનાવી શકીએ? આપણે પર્સનલ અને બિઝનેસ ડોક્યુમેન્ટ્સ બનાવી શકીએ, એટલે કે લેટર્સ, રિપોર્ટ્સ, ઇનવોઇસીસ, ઈમેલ્સ અને બુક્સ, આ બધી જ વસ્તુઓ આપણે વર્ડમાં કરી શકીએ. એની સાથે એજ્યુકેશનમાં
વર્ડનો યુઝ ક્યાં કરી શકીએ? સ્ટડી મટીરિયલ્સ ક્રિએટ કરી શકીએ, ક્વેશ્ચન પેપર, ટાઈમ ટેબલ્સ, લેસન પ્લાનિંગ અને બીજા જે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ છે, એટલે કે અસાઇનમેન્ટ્સ છે કે બીજું કાંઈ પણ, એ બધી જ વસ્તુઓ આપણે વર્ડનો યુઝ કરી અને ક્રિએટ કરી શકીએ. હવે માઇક્રોસોફ્ટ વર્ડ છે એ આપણને એજ્યુકેશનમાં કઈ રીતે યુઝમાં આવશે? મેઇનલી સ્ટડી મટીરિયલ બનાવવામાં વર્ડનો મેક્સિમમ યુઝ કરી શકાય. કારણ કે સ્ટડી મટીરિયલ બનાવીએ ત્યારે મટીરિયલની અંદર ટેક્સ્ટની સાથે આપણે એની અંદર ઇમેજીસ, ડાયાગ્રામ્સ, ટેબલ્સ, ચાર્ટ્સ, સ્માર્ટ આર્ટ્સ, શેપ્સ આવી બધી વસ્તુઓ ઇન્ક્લુડ કરી શકીએ, જેને જોઈને સ્ટુડન્ટને તરત જ આઈડિયા આવે કે આપણે ડિસ્ક્રિપ્શનમાં એમને શું કહેવા માંગીએ છીએ. સ્ટુડન્ટને ટોપિક રિગાર્ડિંગ પ્રેક્ટિકલી આઈડિયા આવશે કે એકચ્યુઅલમાં આપણે એમને શું સમજાવીએ છીએ. તો હવે આપણે વર્ડને પ્રેક્ટિકલી જોઈએ કે વર્ડ કઈ રીતે એકચ્યુઅલમાં વર્ક કરે છે. જ્યારે આપણે માઇક્રોસોફ્ટ વર્ડને પ્રોગ્રામ ફાઇલ્સમાંથી ઓપન કરશું ત્યારે સ્ક્રીન આવો દેખાશે. MS ઓફિસના જુદા જુદા વર્ઝનમાં સ્ક્રીનમાં થોડુંક વેરિએશન હશે. હવે આપણે ડોક્યુમેન્ટ સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે MS વર્ડની સ્ક્રીન થોડી સમજી લઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ડાબી બાજુ અહીંયા ઉપર ઓફિસ બટન છે. આ ઓફિસ બટનનો યુઝ નવું ડોક્યુમેન્ટ ક્રિએટ કરવું છે, કોઈ ડોક્યુમેન્ટ ઓપન કરવું છે, આપણે આપણા ડોક્યુમેન્ટને સેવ કરીને રાખવું છે, પ્રિન્ટ કાઢવી છે, એ બધા કામ માટે ઓફિસ બટનનો યુઝ થાય છે. ઓફિસ બટનની બાજુમાં જ અહીંયા એક બીજું ટૂલ છે જેને કહેવાય છે ક્વિક એક્સેસ ટૂલબાર. આ ક્વિક એક્સેસ ટૂલબારમાં જે ઇમિડિયેટ ટાસ્ક આપણે પરફોર્મ કરવી હોય, સેવ કરવું છે ડાયરેક્ટલી, અન્ડુ કરેલું કામ કાઢી નાખવું છે, રીડુ કરવું છે, તો એ બધું અહીંથી કરી શકશું. એના પછી આની નીચે આ એરિયા, આને કહેવાય છે રિબન એરિયા, જેમાં આપણી પાસે જુદા જુદા મેન્યુઝ છે, દેટ ઇઝ હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, રેફરન્સીસ, મેઇલિંગ, રિવ્યૂ, વ્યૂ, આ બધા જુદા જુદા મેનુ છે. અને તમને જે રીતે ખ્યાલ આવ્યો એ રીતે દરેક મેનુમાં પોતાના સબ મેનુઝ છે. આ બધા ટૂલ બાર્સ એમાં આપેલા છે. સે ફોર એન એક્ઝામ્પલ, હોમમાં આપણી પાસે ફોન્ટના નામ, એની જુદી જુદી કઈ રીતે આપણે પ્રોવાઈડ કરવું એ આપેલું છે. ઇન્સર્ટમાં પેજ ઇન્સર્ટ કરવું છે, પેજને બ્રેક આપવો છે, એ બધી વસ્તુઓ છે. પેજ લેઆઉટ રિગાર્ડિંગ, રેફરન્સીસ, મેઇલિંગ, રિવ્યૂ અને વ્યૂ, આ જુદા જુદા મેનુઝ અને દરેક મેનુના પોતાના ઓપ્શન્સ અવેલેબલ છે. હવે આ વચ્ચેનો પાર્ટ, આ પાર્ટ આપણા પેજ જેવો લાગે, જેમાં આપણે કંઈ લખતા હોઈએ છીએ, રાઈટ, ઓલમોસ્ટ સિમિલર ટુ પેજ. પેજમાં જ્યારે આપણે કંઈ લખવા જઈએ ત્યારે આપણે બંને બાજુ જગ્યા છોડીએ છીએ, આપણે હાંસિયા જેવું કહીએ, ઉપરથી પણ જગ્યા છોડીએ, નીચેથી પણ છોડીએ, ડાબી અને જમણી બંને બાજુથી જગ્યા છોડીએ છીએ. વર્ડ પણ આપણા માટે કંઈક આવું જ કરે છે, એ બંને બાજુથી થોડી થોડી જગ્યા રાખે છે. અહીં તમે જોશો આ વ્હાઇટ પોર્શન, આટલામાં જ વસ્તુઓ લખાશે. અહીંયા પણ આટલા પાર્ટમાં લખાશે નહીં, લખવાનું શરૂ અહીંથી કરશે, જ્યાં તમને વ્હાઇટ એરિયા દેખાય છે અહીંથી. તો તમે કાંઈ પણ લખશો એ વસ્તુ અહીંથી લખાશે. આની વેલ્યુમાં ચેન્જ કરી તમે વેલ્યુ વધારી અને ઘટાડી શકશો. બરાબર, એના માટે આપણે પેજ સેટઅપનો યુઝ કરી શકીએ. ઓકે, હવે આપણે એક ડોક્યુમેન્ટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ડોક્યુમેન્ટ બનાવવા માટે મેં એક સેમ્પલ ડોક્યુમેન્ટ છે એ લીધેલું છે. આના બેઝિસ ઉપર આપણે નવું ડોક્યુમેન્ટ આપણું ક્રિએટ કરશું. સૌથી પહેલાં આપણે એક્ઝામ્પલ લેશું. આપણે એક સ્ટડી મટીરિયલ ક્રિએટ કરશું જે આપણે રૂટીનમાં યુઝ કરતા હોઈએ છીએ. એટલે મેં એક ચેપ્ટર 1 કરીને ટાઇટલ આપ્યું છે અને ચેપ્ટરનું નામ છે કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ. પહેલો ટોપિક એનો છે ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર્સ, કમ્પ્યુટરની ડેફિનેશન, એની ઇમેજ અને પછી બાકીના બધા પોઈન્ટ્સ. તો હવે આપણે જોઈએ કે આપણે આ ડોક્યુમેન્ટને કઈ રીતે બનાવી શકીએ. સૌથી પહેલાં આપણે અહીંયા લખશું ચેપ્ટર 1. ચેપ્ટર 1 થઈ ગયા પછી આપણા ચેપ્ટરનું નામ શું છે? તો કે આપણા ચેપ્ટરનું નામ છે કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ. એટલે હવે આપણે લખશું કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ. ઓકે,
આટલું થઈ ગયા પછી હવે આપણી પાસે ત્રીજો ઓપ્શન કયો છે તો કે એનો પેલો ટોપિક જે છે ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર્સ. એટલે હવે આપણે એ જ આપીએ ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર. ઓકે, આટલું દઈ દીધા પછી યુઝ્યુઅલી કોઈ પણ ટોપિક હોય અને ટોપિકનો કન્ટેન્ટ હોય, બરાબર, એની ડેફિનેશનને એ આપ્યું, આપણને ફોન્ટમાં ડિફરન્સિએશન જુદું લાગશે. આ નાના હશે, આ બોલ્ડ છે, આમાં મેં અંડરલાઇન યુઝ કરી છે ને અહીં ચેપ્ટરનું નામ છે તો એ પ્રોપરલી હાઇલાઇટ થવું જોઈએ. સેમ વે અહીંયા ચેપ્ટર 1 એને મારે જુદી રીતે દેવું છે. તો એકવાર લખાઈ ગયા પછી આપણે આપણી ટેક્સ્ટને કેવી રીતે દેખાડવી છે એના માટે ફોર્મેટિંગ યુઝ થાય છે. ટેક્સ્ટને આપણને મન થાય એવું ફોર્મેટ આપી શકાય. આપણે ચેપ્ટર 1 થી ચાલુ કરીએ. ચેપ્ટર 1 આ થોડુંક નાનું લાગે, પ્રિન્ટ નીકળશે તમને આટલું જ દેખાશે અને બાકીની બધી ટેક્સ્ટ પણ એવી જ લાગશે. ચેપ્ટર 1 થોડુંક મોટું અને જુદું દેખાવું જોઈએ. તો એના માટે આપણે અહીંથી ફોન્ટ યુઝ કરી શકીએ. આમાંથી તમે કોઈ પણ ફોન્ટ તમને મન થાય તમે લઈ શકો. હું ચૂઝ કરું છું ટાઈમ્સ ન્યૂ રોમન. એના પછી આપણે ફોન્ટની સાઇઝ પણ ડિસાઇડ કરી શકીએ. અત્યારે ફોન્ટની સાઇઝ 11 છે. આપણે વધારી અને એને 18 અથવા તો 20 કરી શકીએ. રાઈટ, હજી આ થોડુંક એટલું હાઇલાઇટ નથી થતું. સિલેક્ટ કરી અને તમે એને બોલ્ડ પણ કરી શકો. બોલ્ડ કરશો એટલે તમને ડિફરન્સ દેખાશે, આ થોડુંક વધારે હાઇલાઇટ થાય છે. હું બોલ્ડ કાઢી નાખું છું, આવું થશે. રાઈટ, ઓકે. હવે આપણે સપોઝ અહીંથી ફોર્મેટિંગ નથી કરવું તો વર્ડ પોતે આપણને જુદી જુદી સ્ટાઇલ્સ પ્રોવાઈડ કરે છે. નોર્મલ ટેક્સ્ટ કેવી લેવી છે, કોઈ હેડિંગ 1 છે એને આપણે કેવું આપવું છે, હેડિંગ 2 કેવું આપવું છે, ચેપ્ટરનું ટાઇટલ અથવા તો ટાઇટલ કઈ ટાઈપમાં ડિસ્પ્લે કરવું છે એ કરી શકાય, સબ ટાઇટલ છે એને કઈ રીતે પ્રોવાઈડ કરવું છે. આવા જુદા જુદા આપણને ઘણા ઓપ્શન્સ આપેલા છે. આપણે એમાંથી એક પણ લઈ શકીએ. હું ટાઇટલ સિલેક્ટ કરું છું. ટાઇટલ સિલેક્ટ કરશું તો તમને દેખાશે કે આ બ્લુ કલરમાં આવે છે. જો તમને એને બ્લેક કલરમાં જોતું હોય તો અગેન આપણે અહીંથી ટેક્સ્ટનો કલર છે એ બદલાવી શકીએ. હું એઝ ઇટ ઇઝ રાખું છું. ઓકે, હવે આપણે ચેપ્ટરના નામ બાજુ જઈએ. ચેપ્ટરનું નામ છે કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ. કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ અગેન હું એનો ફોન્ટ ચેન્જ કરું છું ટાઈમ્સ ન્યૂ રોમન. એની સાઇઝ આપણે પ્રોવાઈડ કરીએ 14 ઓર લેટ્સ સે 16. એને હું બોલ્ડ કરું છું અને નીચે આપણે એક લાઈન આપીએ જેથી એ બીજા બધા કન્ટેન્ટ કરતાં જુદું થઈ શકે. હવે મારે એને ડાબી બાજુ નથી રાખવું તો હું એને વચ્ચે લઈ શકીશ. એ અહીંયા જસ્ટિફાઈમાંથી થશે. આમ પેરેગ્રાફ અને એની અંદર આપણી પાસે લેફ્ટ અલાઇનમેન્ટ. જો લેફ્ટ અલાઇનમેન્ટ કરો તો ટેક્સ્ટ છે એ લેફ્ટ હેન્ડ સાઈડ રહેશે. અત્યારે લેફ્ટ હેન્ડ સાઈડ છે. સેન્ટર તો ટેક્સ્ટ આપણી સેન્ટરમાં રહેશે. રાઈટ તો સેન્ટર ટેક્સ્ટ છે એ આપણું રાઈટ સાઈડ રહેશે. રાઈટ, જસ્ટિફાઈ હું તમને હમણાં સમજાવું. આપણે અત્યારે સિલેક્ટ કરીએ સેન્ટર અલાઇનમેન્ટ એટલે ટેક્સ્ટ છે એ સેન્ટરમાં આવી જશે. હવે આપણો પહેલો ટોપિક છે ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર. પાછી હું ટેક્સ્ટને સિલેક્ટ કરું છું. જેમાં ફોર્મેટિંગ આપવાનું હોય ને એ ટેક્સ્ટને સિલેક્ટ કરવાની. પછી એમાં જે ફોન્ટ નેમ અને જે ફોન્ટ સાઇઝ આપણે પ્રોવાઈડ કરવી હોય એ આપવાની અને હું આને કરું છું બોલ્ડ. એ થઈ ગયા પછી એન્ટર પ્રેસ કરીએ એટલે આપણે આવી જશું નીચેની લાઈનમાં. નીચેની લાઈનમાં ચેન્જ કરી નાખીએ 12 ફોન્ટ અને મને બોલ્ડ જોતા નથી. ઓકે, હવે આપણે આપણા ટાઈમને થોડોક યુઝ કરીએ. હું અહીંથી ટેક્સ્ટને કોપી કરું છું. મને આ વસ્તુ જોઈએ છે. કોપી કરી અને એનો હું અહીંયા પેસ્ટ કરું છું. અહીંયા મારી વસ્તુઓ આવી ગઈ ડેફિનેશન. હવે આને સિલેક્ટ કરી અને ટેક્સ્ટને તમે અહીંથી જસ્ટિફાઈ કરી શકો. જસ્ટિફાઈ કર્યા પછી અને જસ્ટિફાઈ કર્યા પહેલાં તમને ખ્યાલ આવશે. કોઈ પણ બુક કે મટીરિયલ તમે જોશો ને તો આ જસ્ટિફાઈ ઓલામાં હોય, બધું એક સાથે એક લાઇનમાં ટેક્સ્ટ આવે તો એ જોવામાં સારી લાગે. એટલે યુઝ્યુઅલી કન્ટેન્ટ છે એને આપણે જસ્ટિફાઈ અલાઇનમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, ટેક્સ્ટ નખાઈ ગઈ, ચેપ્ટર નખાઈ ગયું, ચેપ્ટરનું ટાઇટલ આપણે આપી દીધું, ફર્સ્ટ ટોપિક આપી દીધો, એનું ઇન્ટ્રોડક્શન આપી દીધું. ઓકે, હવે આપણે આગળ જોઈએ. હવે આપણે આગળ શું કરવાનું છે? આગળ આપણે એક ઇમેજ નાખવાની છે. હવે ઇમેજ કઈ રીતે નખાશે? ઇમેજ નાખવા માટે આપણે જવું પડશે ઇન્સર્ટ મેનુ. એમાંથી પિક્ચર. પિક્ચર ઉપર ક્લિક કરવાનું. ઓકે,
તમારી સિસ્ટમમાં જ્યાં પણ તમારી પાસે ઇમેજ હોય તમારે જે ઇમેજ મૂકવી હોય એ સિલેક્ટ કરવાની અને ક્લિક ઓન ઇન્સર્ટ. આ ઇમેજ આખા પેજ જેટલી આવી. જો આટલી મોટી ન જોતી હોય તો અહીંથી તમે એરો આવી જશે, આ સર્કલ ઉપર રાખશો એટલે એરો આવશે, ડ્રેગ કરી અને અંદર તમને જેટલી સાઇઝની લેવી હોય એટલી સાઇઝની ઇમેજ લઈ શકાશે. બરાબર. હવે ઇમેજ લઈ લીધા પછી ઇમેજની સ્ટાઇલમાં પણ ચેન્જીસ કરવા છે તો કરી શકાય. અત્યારે મારી ઇમેજ તમે જોઈ શકો છો પ્લેન દેખાય છે, પણ મને એને કોઈ બોર્ડર પ્રોવાઈડ કરવી છે. આ હવે તમને દેખાશે થોડુંક 3D ઇફેક્ટ જેવું છે. એને વધારે ફ્રેમ પ્રોવાઈડ કરવી છે, એને ફ્રેમ નથી આપવી, એમાં મારે બ્લેક કલરની બોર્ડર પ્રોવાઈડ કરવી છે, સર્કલ પ્રોવાઈડ કરવું છે અને બીજી ઘણી બધી સ્ટાઇલ્સ છે જે આપેલી છે એ મારે મૂકવી છે. તો આમાંથી કોઈ પણ સ્ટાઇલ આપણે સિલેક્ટ કરી શકીએ. રાઈટ. લેટ્સ ટેક ધીસ. આપણે થોડુંક આ આપીએ એટલે થોડુંક સારું લાગે. ઓકે. હવે પિક્ચરને પણ તમે લેફ્ટ, સેન્ટર અને રાઈટ અલાઇનમેન્ટમાં લઈ શકો. લેફ્ટને બદલે હું સિલેક્ટ કરું છું સેન્ટર અલાઇનમેન્ટ, તો આપણી ઇમેજ આવી જશે સેન્ટરમાં. આપણું મટીરિયલ થોડુંક લાગશે આવું. રાઈટ. ઓકે. હવે આપણે આગળ વધીએ. એના પછી બીજું શું કરવાનું છે? હવે પાછું હું ક્લિક કરું છું લેફ્ટ અલાઇનમેન્ટ ઉપર. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ આપણો છે ડેટા પ્રોસેસિંગ સાયકલ. અગેન હું આ ટેક્સ્ટ લઉં છું, ડેટા પ્રોસેસિંગ સાયકલ. ટેક્સ્ટને સિલેક્ટ કરીએ. ઓકે. હવે એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે આપણે બધી જગ્યાએ એક સરખું ફોર્મેટિંગ યુઝ કરીએ. જેમ કે અહીંયા ટાઇટલને આપણે આપ્યું છે ટાઈમ્સ ન્યૂ રોમન 14 અને બોલ્ડ ઇફેક્ટ. તો બને ત્યાં સુધી દરેક ટોપિકને આપણે સેમ ઇફેક્ટ પ્રોવાઈડ કરીએ. એટલે હું આપું છું 14ની ફોન્ટ સાઇઝ અને બોલ્ડ. ક્લિક ઓન એન્ટર. હવે મેઇન કન્ટેન્ટ આપણને જોઈએ છે 12 ફોન્ટ સાઇઝ અને બોલ્ડ જોતું નથી. પાછું ક્લિક કરો. અગેન હું આ કન્ટેન્ટ છે એને કોપી કરું છું કારણ કે આ આટલું આપણને જોઈએ છીએ. ઓકે. આ દઈ દીધા પછી આનું પણ હું ફોર્મેટિંગ કરી નાખું કારણ કે મને જસ્ટિફાઈ અલાઇનમેન્ટમાં જોઈએ જ. ઓકે. પ્રેસ એન્ટર. હવે નેક્સ્ટ જે પોઈન્ટ છે એમાં 1, 2, 3 એમ નંબર ફોર્મેટમાં આપણે પ્રોવાઈડ કરેલું છે ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. હવે આ નંબરિંગ કઈ રીતે આપવા? આ નંબરિંગ માટે વર્ડ છે એ આપણને 2 ટાઈપના લિસ્ટ પ્રોવાઈડ કરે છે. એક લિસ્ટ છે આને કહેવાય છે અનઓર્ડર્ડ લિસ્ટ, જે બુલેટેડ મેનરમાં આપણે નંબરિંગ નથી દેવું 1, 2, 3, 4. એના બદલે ઘણીવાર આપણે પોઈન્ટ ઓર આપણને એરો એવું બધું કરવાની ટેવ હોય છે, તો આપણે એ અહીંથી યુઝ કરી શકશું. બીજું આપણી પાસે લિસ્ટ અવેલેબલ છે ઓર્ડર્ડ લિસ્ટ, જેમાં નંબરિંગ મેનરમાં આપેલું છે. એમાં પણ આપણે સ્ટાઇલ સિલેક્ટ કરી શકશું કે આપણને 1, 2, 3 આવા ડોટેડ મેનરમાં જોઈએ છે, 1, 2, 3 બ્રેકેટમાં, 1, 2, 3 રોમનમાં ઓર એબીસીની ટર્મ્સમાં, સ્મોલમાં એબીસી વિથ બ્રેકેટ. જે ફોર્મેટમાં આપણને જોતું હોય એ ફોર્મેટ આપણે સિલેક્ટ કરી શકીએ. હું લઉં છું આ ફોર્મેટ 1, 2, 3 વાળું. કન્ટેન્ટ અત્યારે હું નથી નાખતી, આપણે ડાયરેક્ટલી પ્રોવાઈડ કરીએ ઇનપુટ. સેકન્ડ થિંગ ઇઝ પ્રોસેસ અને ત્રીજું પોઈન્ટ છે આપણું આઉટપુટ. આ 3 થઈ ગયા પછી 4 આવ્યું. આપણને 4 નથી જોતું, આપણને 3 જ જોઈએ છીએ. તો પાછું એકવાર એન્ટર પ્રેસ કરવાનું, તમે આવી જશો નેક્સ્ટ લાઈનમાં. રાઈટ. આટલું થઈ ગયા પછી અગેન આપણે આગળ વધીએ. બીજી કઈ વસ્તુ આપણે કરી શકશું? ઓકે. નેક્સ્ટ ટોપિક છે ઇન્ટ્રોડક્શન ટુ ઇનપુટ ડિવાઇસીસ. અગેન હું આ પ્રોવાઈડ કરું ઇન્ટ્રોડક્શન ટુ ઇનપુટ ડિવાઇસીસ. અગેન અમારો નવો ટોપિક છે. સિલેક્ટ કરીશ. આપણે શું સાઇઝ પ્રોવાઈડ કરી હતી? 14ની સાઇઝ, ટાઈમ્સ ન્યૂ રોમન અને એને આપણે ઇફેક્ટ આપી હતી બોલ્ડ. આ થઈ ગયા પછી એન્ટર. રાઈટ. 14ની સાઇઝ નથી જોતી, મેઇન કન્ટેન્ટ આપણે 12ની સાઇઝનું આપીએ છીએ. આમાં વધારે ટાઈમ ન લેતા અગેન હું આને કોપી કરું છું અને આને હું અહીંયા પેસ્ટ કરું છું. ઓકે. એના પછી નેક્સ્ટ પોઈન્ટ છે ટાઈપ્સ ઓફ ઇનપુટ ડિવાઇસીસ. એનો ને એનો સબ પોઈન્ટ છે એટલે હું આપી શકું ટાઈપ્સ ઓફ ઇનપુટ ડિવાઇસીસ.
સિલેક્ટ બોલ્ડ. આને હું 14 ની સાઇઝ નથી કરતી કારણ કે આ મેઇન પોઈન્ટ છે, આ એનો સબ પોઈન્ટ છે. તમે પોઈન્ટને પણ આપી શકો. સે ફોર એન એક્ઝામ્પલ 1.1 એઝ આ ચેપ્ટર 1 છે એટલે 1.1, 1.2 આ થશે 1.3, તો અહીંયા 1.3.1 એવું પણ આપી શકાય. એના માટે આ ફેસિલિટી પણ અવેલેબલ છે, આપણે આ પણ કરી શકીએ. ઓકે, હવે ટાઈપ્સ ઓફ ઇનપુટ ડિવાઇસીસ. હવે આપણે કન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ. શું છે? ફોલોઈંગ આર ટાઈપ્સ ઓફ ઇનપુટ ડિવાઇસીસ. ઓકે, આટલું હું કોપી કરું અને એના પછી આ વસ્તુ જે આપેલી છે અગેન લિસ્ટનો યુઝ થયો છે, અનઓર્ડર્ડ લિસ્ટનો. હવે આપણે એ પણ અપ્લાય કરી જોઈએ. એના માટે પાછું હોમ મેન્યુમાં આપણે આને યુઝ કરશું. લિસ્ટ અહીંથી સિલેક્ટ કરશું. હું પ્રોવાઈડ કરું છું કીબોર્ડ. એના પછી આવશે માઉસ. માઉસ આપ્યા પછી માઉસની તમે જુદી જુદી ટાઈપ્સ પ્રોવાઈડ કરેલી છે. ટ્રેકબોલ માઉસ, મિકેનિકલ માઉસ, ઓપ્ટિકલ માઉસ, કોર્ડલેસ ઓર વાયરલેસ માઉસ, રાઈટ. તો હવે આ તમે જુઓ તો એક લેવલ ડાઉન છે. તો આ એક લેવલ અંદર આપણે કઈ રીતે લેવું? એન્ટર પ્રેસ કરવાનું. એના પછી ઉપર જઈ અને અહીંયા ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ ઓપ્શન છે, આની લિસ્ટની બાજુમાં અહીંયા જ એક લેવલ અંદર જવું છે. તમને દેખાશે કે બુલેટ છે એ અહીંયા જુદી આવી છે, રાઈટ. અહીંયા હું કંઈ પણ આપું છું, સપોઝ વાયરલેસ માઉસ. આ થઈ ગયા પછી એન્ટર પ્રેસ કરું છું. હવે મને સેકન્ડ પોઈન્ટ કયો છે? આપણો વાયરલેસ માઉસ છે. એના પછી ટ્રેકબોલ માઉસ, ઓપ્ટિકલ માઉસ, ઓકે. હવે બધા પોઈન્ટ્સ ન આપીએ, આમાં આપણે આગળ વધીએ. હવે મારે પાછું મેઇન પોઈન્ટ બાજુ જવું છે કારણ કે કીબોર્ડ, માઉસ, નેક્સ્ટ કયું છે તો કે લાઇટ પેનને પણ કેવું કહેવાય? ઇનપુટ ડિવાઇસ, જેનું આ મેઇન પોઈન્ટ છે. એટલે લાઇટ પેન દેવા માટે અહીંથી હું સિલેક્ટ કરીશ. જેમ આમાં આપણે કર્યું હતું ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ, એમ આમાં આવશે ડિક્રીઝ ઇન્ડેન્ટ. આ કરશો એટલે બહારની બાજુ આવી જશો અને અહીંયા આપણે લખી શકીએ લાઇટ પેન. નેક્સ્ટ કયો છે આપણો પોઈન્ટ? ટચ સ્ક્રીન. રાઈટ. તો આ રીતે આપણું આખું ડોક્યુમેન્ટ છે એ બની ગયું. વર્ડમાં આટલા પોઈન્ટ્સ કરી શકાય, બરાબર. એ સિવાય મટીરિયલ બની ગયા પછી આપણે મટીરિયલને કોઈ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી છે. નીચે પેજ નંબર દેખાતા હોય, યુઝ્યુઅલી દરેક પેજમાં ઉપર ચેપ્ટરનું નામ ને એ બધું લખેલું હોય, બરાબર. તો આ બધી વસ્તુઓ આપણે ક્યાંથી આપી શકીએ? એના માટે આપણે હેડર અને ફૂટરનો યુઝ કરી શકીએ. જો આપણે અહીંથી ઇન્સર્ટ મેનુમાં જ હેડર નામનો ઓપ્શન છે, હેડર ઉપર ક્લિક કરશો તો આપણે લખવાનું થશે. તમે આમાંથી ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે, આમાંથી આપણે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી શકશું. સે ફોર એન એક્ઝામ્પલ હું સિલેક્ટ કરું છું આ વસ્તુ, રાઈટ. તો અહીંયા સપોઝ મારે જે આપવું હોય, ચેપ્ટર 1 દેવું છે, મારે ચેપ્ટરનું નામ દેવું છે, જે કાંઈ પણ એને હું અહીંયા આપી શકીશ, ચેપ્ટર 1. બોટમમાં જઈએ એટલે કે એને કહેવાશે ફૂટર એરિયા. ફૂટર માટે પણ આપણી પાસે નંબર ઓફ ઓપ્શન્સ છે. એકલું આવું દેખાડવું છે, 3 વાળું દેખાડવું છે, આ એકલું પેજ નંબર કયું લેવું છે. અગેઇન હું આ સિલેક્ટ કરું છું. અહીંયા હું નામ આપું છું કે આ ડોક્યુમેન્ટ કોણે પ્રિપેર કર્યું છે. અને અહીંયા આવી જશે પેજ નંબર. તમે જેવું નવું પેજ એડ કરશો એટલે અહીંયા તમને દેખાશે જુદા જુદા તમારા પેજ નંબર્સ. આ રીતે આપણું આખું ડોક્યુમેન્ટ છે એ રેડી થઈ જશે. અહીંથી કરવાનું ક્લોઝ હેડર એન્ડ ફૂટર. આ ડોક્યુમેન્ટને આપણે સેવ કરવું છે. ફાઇલમાં જઈ અને સેવ એટલે આપણને પૂછશે કે આપણે ડોક્યુમેન્ટને ક્યાં સેવ કરવું છે, ત્યાં આપણે એને સેવ કરી શકીશું. આ આપણું બની ગયું એક આખું સ્ટડી મટીરિયલ. હવે નેક્સ્ટ આપણે એક ટાઈમ ટેબલ ક્રિએટ કરીએ. ટાઈમ ટેબલને તમે વર્ડમાં પણ ક્રિએટ કરી શકો અને તમે એક્સેલમાં પણ ક્રિએટ કરી શકો, રાઈટ. પણ ટાઈમ ટેબલ જો તમે સમજો તો ટાઈમ ટેબલને આપણે યુઝ્યુઅલી રો અને કોલમ મેનરમાં બતાવતા હોઈએ, જે એટલે વર્ડ પણ ફેસિલિટી એ પ્રોવાઈડ કરે છે અને એક્સેલમાં પણ તમે એ વસ્તુ કરી શકશો,
રાઈટ. તો હવે હું એક નવું ડોક્યુમેન્ટ લઉં છું જેમાં આપણે એક ટાઈમ ટેબલ બનાવ્યું. હું ગઈ ઓફિસમાં, ઓફિસ બટનમાં, એમાંથી ન્યૂ ઉપર ક્લિક કરશો એટલે આપણને ઓપ્શન આવશે કે તમારે નવું ડોક્યુમેન્ટ ક્રિએટ કરવું છે ઓર કોઈ રેડીમેડ ટેમ્પલેટ પણ હોય, ડાઉનલોડ પણ તમે એને કરી શકો. રાઈટ. આપણે ટેમ્પલેટ યુઝ નથી કરવું એટલે હું લઉં છું બ્લેન્ક ડોક્યુમેન્ટ. ક્લિક ઓન ક્રિએટ. આ કરશું એટલે આપણું નવું એક ડોક્યુમેન્ટ ઓપન થઈ જશે. અહીંયા આપણે ટાઈમ ટેબલ બનાવી. ટાઈમ ટેબલ બનાવવા માટે સૌથી પહેલાં હું ટેક્સ્ટ આપું છું ટાઈમ ટેબલ. ટાઈમ ટેબલ ટેક્સ્ટને સિલેક્ટ કરો. અગેન બોલ્ડ. મેં તમને કીધું એમ ફોર્મેટિંગ તમને મન થાય ફોર્મેટિંગ તમે પ્રોવાઈડ કરી શકશો. અંડરલાઇન અને સેન્ટર અલાઇનમેન્ટ. આટલું થઈ ગયા પછી આ સિલેક્શન હું રિમૂવ કરું છું અને હું લેફ્ટ અલાઇનમેન્ટમાં લઈ લઉં છું. ટાઈમ ટેબલ માટે આપણને જોશે ટેબલની જરૂર પડશે કારણ કે ટાઈમ ટેબલમાં આપણને નંબર ઓફ રોઝ અને કોલમ્સ, જેટલા ડેઝ હોય અને જેટલો ટાઈમ હોય એ વસ્તુ જોશે. ટેબલ લેતી વખતે આપણને ખબર હોવી જોઈએ કે આપણને કેટલી કોલમ અને કેટલી રોની જરૂર છે. એટલે સૌથી પહેલાં આપણે જશું ઇન્સર્ટ મેનુમાં. ઇન્સર્ટ મેનુમાં આ ટેબલવાળો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું. હવે ટાઈમ ટેબલ બનાવવા માટે આપણને કેટલી કોલમ્સ જોઈએ? સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. દેટ મીન્સ 6 દિવસ. અને એક ટાઈમ પ્રોવાઈડ કરવા માટે 7. એટલે આપણને 7 કોલમની જરૂર પડશે. જો તમને સ્ટાર્ટિંગમાં ખબર ન હોય તો પાછળથી પણ આપણે રો અને કોલમ બંને એડ કરી જ શકીએ. આ તો જો પહેલેથી આઈડિયા હોય તો આપણને ખબર પડે કે આપણે કઈ સાઇઝનું ટેબલ લેવાનું છે. 7 કોલમ્સ લીધી. અને રોઝ કેટલી જોશે અત્યારે હું ટેન્ટેટિવ લઈ લઉં છું, પછી આપણને મન થાય એટલે આપણે વધારી શકશું. હવે અહીંયા હું લખું છું ટાઈમ કારણ કે અહીંયા આપણે દેખાડશું ટાઈમ. એના પછી મંડે, ટ્યુઝડે, વેનસડે. ટેબથી તમે નેક્સ્ટ સેલમાં જઈ શકશો. થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે. આ થઈ ગયા પછી અહીંયાથી આપણે ટાઈમ પ્રોવાઈડ કરાવડાવી શકશું. 8 to 9. એના પછી આપણે આપીએ 9 to 10. 10 to 10:30 બ્રેક છે, આપણે આપીએ હાફ એન અવર. 10 to 10:30. પાછી આપણે એક નવી કોલમ લઈએ અને ત્યાં આપણે પ્રોવાઈડ કરીએ 10:30 to 11:30. એ થઈ ગયા પછી 11:30 to 12:30. ઓકે, 4 લેક્ચર આપણે રાખીએ. આ નેક્સ્ટ લાઇનમાં આવી જાય. જો બધું ફોર્મેટિંગ એક સરખું રાખવું હોય તો સેલને તમે અહીંથી ચેન્જ કરી શકો ઓર આખું ટેબલ સિલેક્ટ કરીને પણ આપણે ફોર્મેટ કરી શકીએ. આપણે એના કરતાં દરેકની વિથ થોડીક થોડીક ચેન્જ કરી નાખીએ. ઓકે, હવે અહીંયા આપણે સબ્જેક્ટના નામ પ્રોવાઈડ કરીએ. નીચે તમારા પ્રોફેસરનું નામ કે લખવું હોય તો એ પણ થઈ શકે. અહીં હું પહેલાં પ્રોવાઈડ કરું છું મેથ્સ, એના પછી સાયન્સ, એના પછી આપણે રાખીએ બ્રેક, એના પછી ઇંગ્લિશ અને કમ્પ્યુટર. સાયન્સ, મેથ્સ, બ્રેક, કમ્પ્યુટર, ઇંગ્લિશ. બને ત્યાં સુધી બધી જગ્યાએ આપણે ફોર્મેટ એક સરખું પ્રોવાઈડ કરીએ. મેથ્સ, સાયન્સ, બ્રેક, ઇંગ્લિશ, કમ્પ્યુટર, સાયન્સ, મેથ્સ, બ્રેક, કમ્પ્યુટર, ઇંગ્લિશ, અગેન મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, કમ્પ્યુટર. ઓકે, સેટરડેના 2 કન્ટિન્યુ લેક્ચર સપોઝ પીટીના હોય છે એટલે હું લખું છું પીટી.
એના પછી બ્રેક અને એના પછીના લેક્ચર આર્ટના હોય છે. લેટ્સ સે આર્ટ એન્ડ ક્રાફ્ટ. આર્ટ એન્ડ ક્રાફ્ટ. ઓકે. હવે બે કન્ટિન્યુઅસ લેક્ચર અને 2 વાર લખવું એના કરતાં આપણે એને એકવાર લખી શકીએ. તો એ વસ્તુ કઈ રીતે થશે? આ બંને સેલને સિલેક્ટ કરવાના, રાઈટ ક્લિક અને કરવાનું મર્જ સેલ્સ. સેમ વે આર્ટ એન્ડ ક્રાફ્ટ સિલેક્ટ કરો, રાઈટ ક્લિક, મર્જ સેલ્સ. આ જેમ મર્જ થયું, હવે 2 વાર એની જરૂર ન હોય એટલે આપણે શું કરશું? એકવાર કાઢી નાખશું. એટલે ક્લિયરલી આઈડિયા આવે કે આ 2 કન્ટિન્યુઅસ લેક્ચર પીટીના છે અને આ 2 કન્ટિન્યુઅસ લેક્ચર આર્ટ એન્ડ ક્રાફ્ટના છે. અગેઇન ફોર્મેટિંગ જે મન થાય એ આપણે કરાવી શકીએ. સેમ વે અહીંયા બ્રેક. હવે ડેઈલી 10 થી 10:30 બ્રેક છે, તો દર વખતે બ્રેક એવું લખવાની જરૂર નહીં. એના બદલે અગેઇન આપણે આ બધા સેલને સિલેક્ટ કરી શકીએ, રાઈટ ક્લિક, મર્જ સેલ, આપી દઈએ સેન્ટર અલાઇનમેન્ટ અને એને આપી દઈએ બોલ્ડ ઇફેક્ટ. એટલે આ આપણને ખબર પડી જશે કે 10 થી 10:30 બ્રેક છે. સેમ વે આને પણ બોલ્ડ આપી શકાય, એને અંડરલાઇન કરી શકાય. જો આ નાનું લાગતું હોય તો આપણે સેલની વિડ્થ પણ વધારી શકીએ. ટેબલ એ વર્ડનો એક ઇમ્પોર્ટન્ટ ફીચર છે જે ઘણા બધામાં યુઝ કરી શકશું. જેમ મેં તમને કીધું, ટાઈમ ટેબલ એકલું નહીં, કારણ કે ટાઈમ ટેબલ એક્સેલમાં બનાવી શકીએ. ઘણીવાર આપણે તફાવત બતાવવા હોય, તફાવત લખવા છે, રાઈટ, એવા બધામાં બીજા ઘણા બધા એવા ઓપ્શન્સ હોય જેમાં તમે ટેબલનો યુઝ કરાવડાવી શકો. તો આપણે વર્ડમાં 2 વસ્તુઓ જોઈ કે આપણે સ્ટડી મટીરિયલ કઈ રીતે બનાવી શકીએ અને ટાઈમ ટેબલ. સેમ વે તમારે લેસન પ્લાનિંગ કરવું છે, કોઈ બીજી ટાઈપના લીગલ ડોક્યુમેન્ટ્સ કે આપણો બાયોડેટા ઓર રિઝ્યુમે ઓર સીવી જે આપણે કહીએ એ પણ તમને ક્રિએટ કરવું, તો એ બધું આપણે વર્ડની મદદથી કરી શકશું. હવે આપણે પાવર પોઈન્ટ જોઈએ. પાવર પોઈન્ટ is easy to use application which allows you to create professional looking presentation. PowerPoint યુઝ કરવામાં ઇઝી છે અને જેનો યુઝ કરીને આપણે પાવરફુલ અને પ્રોફેશનલ દેખાય એવું પ્રેઝન્ટેશન આપણે બનાવી શકીએ. તો પાવર પોઈન્ટમાં આપણે કેટલી વસ્તુઓ ઇન્ક્લુડ કરી શકીએ. જે આપણે પ્રેઝન્ટેશન બનાવીએ છીએ એમાં આપણે કોઈ પણ ટેક્સ્ટ નાખી શકીએ, એની અંદર તમારે કોઈ ટેબલ્સ મૂકવા છે, કોઈ તમે કમ્પેરિઝન બતાવો છો તો એ મૂકી શકાશે, ઇમેજીસ મૂકી શકાશે, ઓડિયો મૂકી શકશું. જો કોઈ ટોપિક રિગાર્ડિંગ તમારી પાસે વિડીયો પડ્યો છે તો વિડીયો પણ આપણે પ્રેઝન્ટેશનમાં મૂકી શકશું. આ સિવાય આપણા પ્રેઝન્ટેશનને ઇફેક્ટિવ બનાવવા માટે, કારણ કે એને જુદી જુદી ઇફેક્ટ આપશો તો સામેવાળાને જોવું ગમશે, તો એના માટે આપણે ટ્રાન્ઝિશન ઇફેક્ટ અને એનિમેશન ઇફેક્ટ પણ આપી શકશું, જેના કારણે એ વધારે પ્રેઝન્ટેબલ લાગી શકે. હવે MS PowerPoint ઇન એજ્યુકેશન. એજ્યુકેશનમાં PowerPoint ક્યાં યુઝફુલ થાય છે આપણને? PowerPoint can enhance the teaching and learning experience for both teachers and students. ટીચિંગ અને લર્નિંગનો એક્સપિરિયન્સ કઈ રીતે વધારે છે? ટીચર કોઈ એક પ્રેઝન્ટેશન બનાવે છે, રાઈટ. હવે એ પ્રેઝન્ટેશનમાં એ બને એટલી, સપોઝ હું હ્યુમન બોડી કે એવું કંઈ હું સમજાવું છું અને હું એની ઇમેજીસ મૂકીશ, એની હું 3D ઇફેક્ટ મૂકીશ, એનો મારી પાસે કોઈ વિડીયો છે તો એ હું મૂકીશ અને સ્ટુડન્ટ એ વસ્તુ જોશે તો હું થિયરિટિકલી કહીશ, એના કરતાં પ્રેક્ટિકલી જોશે તો એને વધારે આઈડિયા આવશે કે હું કઈ રીતે સમજાવવા માગું છું અને વસ્તુઓ કઈ રીતની છે. થિયરી કરતાં પ્રેક્ટિકલી જ્યારે તમે કોઈ પણ વસ્તુ જોવો છો ત્યારે આપણને એ વસ્તુ રિગાર્ડિંગ વધારે ક્લિયરલી આઈડિયા આવે છે. ટીચર્સ કેન એટ્રેક્ટ ધી સ્ટુડન્ટ્સ અટેન્શન. જે વસ્તુ જરૂરી છે, કારણ કે સ્ટુડન્ટનું અટેન્શન મળશે, એ જો પ્રોપરલી સમજશે તો એને ટોપિક રિલેટેડ આઈડિયા આવશે, સો દેટ દે કેન એન્હાન્સ ઇફેક્ટિવ વેઝ ઓફ લર્નિંગ. ઓકે, નાઉ લેટ્સ સી PowerPoint પ્રેક્ટિકલી આપણે જોઈએ અને એક આપણે પ્રેઝન્ટેશન બનાવીએ. હવે આપણે જોઈએ કે આપણે પાવરફુલ પ્રેઝન્ટેશન કઈ રીતે બનાવી શકશું. અગેઇન પ્રોગ્રામ ફાઇલ્સમાંથી PowerPointને ઓપન કરશો એટલે આવો એક સ્ક્રીન આવશે. જેમ મેં તમને પહેલાં કહ્યું એમ, જેમ વર્ઝન ચેન્જ થશે સ્ક્રીનમાં થોડોક ચેન્જ આવશે. હવે જો આપણા ઉપરનો સ્ક્રીનનો પાર્ટ જોઈએ તો આ બધી વસ્તુઓ વર્ડમાં હતી એવી સેમ છે. ઓફિસ બટન, એના પછી ક્વિક એક્સેસ ટૂલ બાર,
એના પછી રિબન, એને એમાં આપણી પાસે જુદા જુદા મેન્યુઝ અને મેન્યુઝની અંદર એના જુદા જુદા ઓપ્શન્સ. રાઈટ, ઓકે. નવી વસ્તુ આપણા માટે છે આ 3 પોર્શન, આ એક પાર્ટ, આ બીજો પાર્ટ, આ ત્રીજો પાર્ટ. આને કહેવાય છે આઉટલાઇન પેન. આપણે જે કોઈ પણ આપણી સ્લાઇડ્સ કરશું અહીંયા સિરીઝ ઓફ વેમાં અહીં આપણને જેટલી સ્લાઇડ્સ બનાવશું એ આપણને અહીંયા દેખાશે. આ આપણો મેઇન કન્ટેન્ટ પાર્ટ છે જ્યાં આપણે આપણી સ્લાઇડનું કન્ટેન્ટ મૂકશું. અને નીચેનો પાર્ટ છે આ, એને કહેવાય નોટ્સ પેન. અહીં તમને એડિશનલ સ્લાઇડ રિગાર્ડિંગ કોઈ ડિટેલમાં કન્ટેન્ટ લખવું છે, કારણ કે સ્લાઇડમાં જ્યારે આપણે કોઈ પણ પ્રેઝન્ટેશન માટે આપણે કન્ટેન્ટ મૂકીએ છીએ, આપણે ડિટેલ કન્ટેન્ટ મૂકતા નથી. તો ડિટેલ જો આપણે દરેક સ્લાઇડની કંઈ ડિટેલ મૂકવી હોય ઇન્ફોર્મેશન, તો એ આપણે આ પાર્ટમાં પ્રોવાઈડ કરી શકીએ. ઓકે, હવે આપણે આપણું પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરીએ. પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરવા માટે નવું પ્રેઝન્ટેશન લેવું પડે, ન્યૂ અને બ્લેન્ક પ્રેઝન્ટેશન. મેં ઓલરેડી લીધેલું છે એટલે હું કેન્સલ ઉપર ક્લિક કરું છું. ઓકે, હવે પ્રેઝન્ટેશન બનાવવા માટે આ આપણી પાસે રેડી છે. અત્યારે આપણી સ્લાઇડ વ્હાઇટ કલરની છે, જે કદાચ એટલું એટ્રેક્ટિવ લાગે નહીં, તો એને કલર પ્રોવાઈડ કરી શકાય, આપણે એને બેકગ્રાઉન્ડ કલર આપી શકીએ. તો એ આપણે કઈ રીતે આપી શકશું? એના માટે રાઇટ ક્લિક અને ફોર્મેટ બેકગ્રાઉન્ડ. ફોર્મેટ બેકગ્રાઉન્ડમાં અહીંયા આપણી પાસે આટલા ઓપ્શન્સ અવેલેબલ છે. પેલું છે સોલિડ ફિલ, જે આપણી સ્લાઇડને બેકગ્રાઉન્ડ કલર આખો પ્રોવાઈડ કરશે. અત્યારે બાય ડિફોલ્ટ વ્હાઇટ કલર છે એટલે આપણી સ્લાઇડનો કલર વ્હાઇટ છે. એના બદલે આપણે બ્લુ કે બીજો કોઈ પણ કલર છે એ સિલેક્ટ કરી શકીએ, જો તમને અહીંયા ડિફરન્સ દેખાશે. એના પછી નેક્સ્ટ ઓપ્શન આપણી પાસે છે ગ્રેડિયન્ટ ફિલ. ગ્રેડિયન્ટ ફિલમાં અહીં તમને ડિફરન્સ દેખાશે. જેવું મેં સિલેક્ટ કર્યું, અહીંયા એને ગ્રેડિયન્ટ ઇફેક્ટ પ્રોવાઈડ કરી. ઉપર ડાર્ક કલર છે, નીચે જતા એ કલર આછો થતો જાય છે વ્હાઇટ કલરમાં. આ લિનિયર મેનરમાં છે, તમે એની ટાઈપ પણ ચેન્જ કરી શકશો, એને ડિરેક્શન આપી શકશો, એને એંગલ્સ પણ પ્રોવાઈડ કરી શકશો. ટ્રાન્સપરન્સી લેવલ કે એવું કંઈ દેવું છે તો એ દઈ શકાશે. સપોઝ આપણે આવી કોઈ ટ્રાન્ઝિશન ગ્રેડિયન્ટ કોઈ ઇફેક્ટ્સ પણ પ્રોવાઈડ નથી કરવી, તો આપણી પાસે ત્રીજો ઓપ્શન પણ છે પિક્ચર ઓર ટેક્સચર ફિલ. અહીંથી તમે સ્લાઇડને જુદું જુદું ટેક્સચર પ્રોવાઈડ કરી શકો. બાય ડિફોલ્ટ પહેલાં આ છે, એના પછી આ, તો બેકગ્રાઉન્ડ આવું પણ આપણે કોઈ આપી શકીએ. અત્યારે મારે આમાંથી કોઈ પ્રોવાઈડ નથી કરવું એટલે હું ક્લિક કરું છું રીસેટ બેકગ્રાઉન્ડ. રીસેટ કરીશ એટલે પહેલાં જેવું હતું એવું એઝ ઇટ ઇઝ થઈ જશે. ઓકે, તો પણ મારે સ્લાઇડને કંઈક એટ્રેક્ટિવ લુક પ્રોવાઈડ કરવું છે. તો આપણે જોયું એમ એટલા કલરવાળા તો ઓપ્શન છે જ. એ સિવાય આપણે જશું ડિઝાઇનવાળા ટેબમાં. અહીંયા પાવર પોઈન્ટ પોતે આપણને જુદી જુદી થીમ પ્રોવાઈડ કરે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ ઘણી બધી થીમ છે. એ આપણે આપણી સ્લાઇડને પ્રોવાઈડ કરી શકીએ. હું અહીંથી 1 by 1 સિલેક્ટ કરું છું. આવા ઘણા બધા ઓપ્શન, અને એમાં પણ તમારે કલર કોડિંગ્સ અહીંથી ચેન્જ થઈ શકશે કલર્સમાંથી. સેમ વે, ઇન શોર્ટ આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે જે અવેલેબલ છે. આપણે એમાંથી કોઈ એક ઓપ્શન ચૂઝ કરીએ. સપોઝ હું આ ઓપ્શન એક સિલેક્ટ કરું છું. રાઈટ, આપણે હવે અત્યારે કેટલું કરી લીધું? આપણે થીમ સિલેક્ટ કરી લીધી કે આપણે આપણી સ્લાઇડ કેવી દેખાડવી છે. આટલું રેડી થઈ ગયા પછી હવે વસ્તુ આવશે કન્ટેન્ટ એડ કરવાની. અહીંયા સ્લાઇડમાં લખેલું છે ક્લિક ટુ એડ ટાઇટલ. દેટ મીન્સ અહીંયા સ્લાઇડનું ટાઇટલ, જે પ્રેઝન્ટેશન તમે દેવાના છો એનું ટાઇટલ પ્રોવાઈડ કરવાનું રહેશે. હવે આપણે હમણાં જ વર્ડમાં જે મટીરિયલ બનાવ્યું, હું એ મટીરિયલનો યુઝ કરીશ. ચેપ્ટર 1 એટલે કાં તમે ચેપ્ટર 1 એવું લખો ઓર તમે કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ એવું આપો. યુઝ્યુઅલી ટોપિક આપવું વધારે સારું લાગે એટલે હું આપું છું કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ. આટલું થઈ ગયા પછી જો તમારે ટોપિકનું સબટાઇટલ હોય તો એ આપી શકાય, અથવા તો આપણે એવું પણ આપી શકીએ કે કોણ આ પ્રેઝન્ટેશનને પ્રેઝન્ટ કરવાનું છે. એટલે હું આપું છું પ્રેઝન્ટેડ બાય. ઓકે, આપણી ફર્સ્ટ સ્લાઇડ રેડી. આને તમે સિલેક્ટ કરી તમને જ્યાં પ્લેસ કરવું છે, જ્યાં મૂકવું છે ત્યાં મૂકી શકાશે. પહેલી સ્લાઇડ આપણી રેડી થઈ ગઈ. હવે બીજી સ્લાઇડ કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ, જેમાં આપણે પહેલાં એક્સપ્લેન કરવાનું સ્ટાર્ટ કરશું, ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર.
એના માટે હવે આપણે બીજી સ્લાઇડ લેવી પડશે. બીજી સ્લાઇડ લેવા માટે આપણે જવું પડશે પાછું હોમ મેનુમાં. હોમ મેનુમાં અહીંયા આપણી પાસે ઓપ્શન છે ન્યૂ સ્લાઇડ. એના ઉપર ક્લિક કરશો તો આપણી પાસે અહીં ઘણા બધા ઓપ્શન્સ છે. આવી પહેલી સ્લાઇડ જેવું ટાઇટલ સ્લાઇડ જોઈએ તો અહીંથી એકલું ટાઇટલ, કોઈ ટોપિક અને એનું કન્ટેન્ટ આપવું હોય તો આ સેક્શન હેડર, 2 પાર્ટમાં ડિવાઈડ કરીને એવી રીતે દેવું હોય તો એમ એકલું ટાઇટલ, જે કાંઈ પણ આપણે સિલેક્ટ કરવું હોય કરી શકાય. અથવા તો શોર્ટકટ કી છે Ctrl+M, એ પણ આપશો તો નવી સ્લાઇડ આવી જશે. તમને આ બંનેની થીમમાં ડિફરન્સ લાગશે. ઘણી થીમ્સ એવી હશે કારણ કે આ આપણી ટાઇટલ સ્લાઇડ છે જે આપણી બાકીની સ્લાઇડ કરતાં જુદી દેખાતી હોય. એટલે ટાઇટલમાં આ સિલેક્ટેડ છે અને સેકન્ડ સ્લાઇડ પ્લેન છે જેમાં સ્લાઇડ ઉપર બ્લુ કલર છે. ઓકે, એકવાર કન્ટેન્ટ આપણી પાસે રેડી હશે પછી સ્લાઇડ બનાવવી ઇઝી થશે. અત્યારે હું પહેલું ટોપિક કોપી કરું છું. અહીંયા આપણે એને પેસ્ટ કરીએ. રાઈટ, અહીં થઈ ગયું. એને સેન્ટર અલાઇનમેન્ટમાં લેવું છે, લઈ શકાશે. તમને બીજું જે કાંઈ પણ ફોર્મેટિંગ પ્રોવાઈડ કરવું હોય એ પ્રોવાઈડ કરી શકાશે. અહીંથી પણ આપણે આ ટેક્સ્ટ લઈએ, કોપી કરીએ, પેસ્ટ કરીએ. અહીંયા લેફ્ટ જસ્ટિફિકેશન છે જે મેં તમને કીધું હતું, જોતા આ વસ્તુ સારી ન લાગે. ટેક્સ્ટને સિલેક્ટ કરીએ અને જસ્ટિફાઈ કરીએ. હજી જો ગેપ વધારે આપવો હોય તો એન્ટર પ્રોવાઈડ કરી શકશો. આ આપણી બીજી સ્લાઇડ રેડી થઈ ગઈ. આપણી પહેલી સ્લાઇડ, આ આપણી બીજી સ્લાઇડ. પાછી નવી સ્લાઇડ લઈએ. હું પ્રેસ કરું છું Ctrl+M. હવે આપણે બીજું શું છે આગળ જોઈએ આપણા ડોક્યુમેન્ટ. ઓકે, હવે એક ઇમેજ છે. શું કરશું ઇમેજ લેવા માટે? ઇમેજ લેવા માટે અગેન આપણી પાસે ઓપ્શન્સ છે. અહીંયા તમને લાઇટ કલરમાં દેખાશે તમારે જે વસ્તુ ઇન્સર્ટ કરવી હોય. ઇન્સર્ટ ટેબલ, ચાર્ટ, સ્માર્ટ આર્ટ, ઇમેજ, ક્લિપ આર્ટ, મીડિયા ક્લિપ. અત્યારે આપણે ઇમેજ ઇન્ક્લુડ કરવી છે તો આઈધર આપણે આના ઉપર ક્લિક કરશું ઓર ઇન્સર્ટ મેનુમાં આપણી પાસે ઓપ્શન છે ઇન્સર્ટ પિક્ચર. આ પણ સિલેક્ટ કરી શકાશે. આને કરશું, આપણી ડાયલોગ બોક્સ ઓપન થશે જેમાં આપણી સિસ્ટમમાંથી આપણે જે ઇમેજ ઇન્સર્ટ કરવી હોય એ સિલેક્ટ કરવાની, એને પ્લેસ કરવાની. ટાઇટલ એરિયા નથી જોતો, આપણે એને ડિલીટ પણ કરી શકશું. ઇમેજને આપણે ઉપર મૂકવી છે તો ઇમેજને આપણે ઉપર પણ મૂકી શકાશે. ઓકે, નીચે આપણે લખવું છે કે ફિગર કમ્પ્યુટર. તો એ લખવા માટે અહીંથી આપણે હોમવાળા મેન્યુમાં જ આપણી પાસે ઓપ્શન છે ટેક્સ્ટ બોક્સ. એને સિલેક્ટ કરીએ, અહીંયા ક્લિક કરો, ફિગર કમ્પ્યુટર એને સિલેક્ટ કરો અને જે પોઝિશન, જે લોકેશન ઉપર મૂકવું છે એ લોકેશન ઉપર મૂકી શકાશે. ફોર્મેટિંગ તમને દેવું છે એવું દઈ શકાશે. ઓકે, આટલું થઈ ગયા પછી આગળ નેક્સ્ટ ટોપિક લઈએ. હું અગેન લઉં છું નવી સ્લાઇડ. એના પછી છે ડેટા પ્રોસેસિંગ સાયકલ. ટેક્સ્ટને હું લઈશ સેન્ટર અલાઇનમેન્ટમાં. કન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ, ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ. રાઈટ, આટલી વસ્તુ થઈ ગઈ. હવે આ પ્રેઝન્ટેશનને મારે જોવું છે કે એકચ્યુઅલમાં પ્રેઝન્ટેશન લાગે છે કેવું. અગેન આપણી પાસે મલ્ટિપલ ઓપ્શન્સ છે. કાં તમે સ્લાઇડ શો નામના મેનુમાં જાઓ, ત્યાંથી ફ્રોમ બિગિનિંગ, દેટ મીન્સ પહેલી સ્લાઇડથી એ આપણને પ્રેઝન્ટેશન દેખાડશે. અથવા તો અહીંયા સ્લાઇડ શો ઉપર ક્લિક કરો નીચે તો પણ પ્રેઝન્ટેશન દેખાશે. ઓર F5 નામની શોર્ટકટ કીનો યુઝ કરીએ. ઓકે, આપણું પ્રેઝન્ટેશન, ડાઉન એરો કી, સ્પેસ, એન્ટર, માઉસ ગમે તે કરશો એટલે નેક્સ્ટ સ્લાઇડ છે એ આપણી આવશે. આપણી સ્લાઇડ રેડી થઈ ગઈ. હજી આપણને આ વસ્તુ એટલી એટ્રેક્ટિવ લાગતી નથી. તો એટ્રેક્ટિવ લાગે એના માટે આપણે શું કરી શકીએ? તો મેં જેમ હમણાં તમને કહ્યું એમ એટ્રેક્ટિવ દેખાડવા માટે કાં આપણે એને ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપી શકીએ ઓર આપણે એને એનિમેશન ઇફેક્ટ આપી શકીએ. રાઈટ, તો આ વસ્તુ ક્યાંથી થઈ શકશે? એના માટે જઈએ આપણે એનિમેશન્સ નામના મેનુ. અહીંયા આપણી પાસે મલ્ટિપલ ટ્રાન્ઝિશન ઓપ્શન છે. અહીં લખેલું છે ટ્રાન્ઝિશન ટુ ધીસ સ્લાઇડ. હું 1 by 1 સિલેક્ટ કરું છું, તમને ઇફેક્ટનો આઈડિયા આવશે.
આમાંથી જે કોઈ પણ ટ્રાન્ઝિશન ઇફેક્ટ તમને પ્રોવાઈડ કરાવડાવવી હોય એ થઈ શકશે. રાઈટ, ઘણી બધી ટ્રાન્ઝિશન ઇફેક્ટ્સ છે. આમાંથી આપણે કોઈ પણ એક સિલેક્ટ કરી શકીએ. આપણે આને સિલેક્ટ કરીએ. ઓકે, હવે આ સિલેક્ટ કરતા જો તમને આ બહુ જ સ્પીડમાં લાગે છે તો અહીંથી આપણે એની સ્પીડ પણ ચેન્જ કરી શકશું. ફાસ્ટ, સ્લો એન્ડ મીડિયમ. રાઈટ, ફાસ્ટ જ હું રાખું છું. સાથે સાઉન્ડ પ્રોવાઈડ કરવો તો સાઉન્ડ પણ પ્રોવાઈડ થઈ શકશે. આ ઇફેક્ટ ક્યારે આવશે? જ્યારે માઉસ ક્લિક ઓર તમે ડાઉન એરો કી ત્યારે સ્લાઇડમાં ચેન્જ આવશે, કે જો તમને એવું નથી કરવું ઓર ઓટોમેટિકલી એની મેળે આ ઇફેક્ટ આવી જાય તો આપણે ટાઈમ સેકન્ડ્સ પણ આપી શકીએ કે અમુક ટાઈમ પીરિયડ પછી તમારી સ્લાઇડ ચેન્જ થઈ જશે. જો એવો આઈડિયા હોય તો આપણે આ વસ્તુ પણ કરી શકીએ. ઓકે, સેમ ઇફેક્ટ હું પ્રોવાઈડ કરું છું ઇમેજને આપણે આવું કંઈક આપીએ. બરાબર? ઓકે, આ થઈ ટ્રાન્ઝિશન ઇફેક્ટની વાત. હવે હું જાઉં છું થર્ડ સ્લાઇડમાં. હવે આપણે આને કોઈ કસ્ટમ એનિમેશન પ્રોવાઈડ કરીએ. હું અહીં ક્લિક કરું છું કસ્ટમ એનિમેશન ઉપર. અહીંયા એક વિન્ડો ઓપન થઈ જમણી બાજુ. જેને તમારે કસ્ટમ એનિમેશન પ્રોવાઈડ કરવાનું હોય એ પાર્ટને સિલેક્ટ કરવાનું. સિલેક્ટ કરશો એટલે અહીંયા એડ ઇફેક્ટ ઇનેબલ્ડ થશે અને અહીંથી તમે જુદી જુદી ઇફેક્ટ આપી શકશો. અહીં આપણી પાસે 4 ઓપ્શન છે: એન્ટ્રન્સ, એમ્ફેસિસ, એક્ઝિટ અને મોશન પાથ. કોઈ પાથને અકોર્ડિંગ તમારે એનિમેશન કરાવડાવવું છે, સ્લાઇડ પૂરી થાય ત્યારે કરાવડાવવું છે, સેમ વે સ્લાઇડ એન્ટર એટલે કે સ્ટાર્ટ થઈ ત્યારે કોઈ ઇફેક્ટ દેવી છે. હું એન્ટ્રન્સવાળી ઇફેક્ટ પ્રોવાઈડ કરું છું. હું એન્ટ્રન્સ આપું છું. અહીંયા પણ આપણી પાસે ઓપ્શન છે બ્લાઇન્ડ્સ, બોક્સ, ચેકર્સ બોર્ડ, ડાયમંડ અને ફ્લાય ઇન અને હજી બીજી ઇફેક્ટ્સ. આઈ એમ ક્લિકિંગ ઓન, હું ક્લિક કરું છું ફ્લાય ઇન ઉપર. ઓકે, બાય ડિફોલ્ટ જો તમે જોયું હશે તો એ નીચેથી અહીંયા આપણને ઓપ્શન્સ પ્રોવાઈડ કરેલા છે. ટેક્સ્ટ નીચેથી આવી, આપણને લેફ્ટ સાઈડથી ટેક્સ્ટ જોઈએ છીએ તો ત્યાંથી પણ આવી શકશે. રાઈટ સાઈડથી જોઈએ ત્યાંથી આવી શકશે. બોટમ લેફ્ટ, ટોપ લેફ્ટ, જ્યાંથી પણ આપણને ટેક્સ્ટ જોતી હોય એ ઇફેક્ટ આપણે પ્રોવાઈડ કરી શકશું. એની સ્પીડ પણ આપણે ડિસાઈડ કરી શકશું. આ ફાસ્ટ લાગતી હોય, ફાસ્ટ, મીડિયમ, સ્લો, વેરી સ્લો કોઈ પણ આપણે સિલેક્ટ કરી શકશું. હું ફાસ્ટ ઓપ્શન રાખું છું અને ફ્રોમ ટોપ લેફ્ટ. ઓકે, આ વસ્તુને જોવી હોય તો પણ અહીંથી પણ તમે પ્લે કરી અને જોઈ શકશો કે આ વસ્તુ 1 બાય 1 ને કેવી રીતે ઇફેક્ટ પ્રોવાઈડ કરશે. આ થઈ ગયા પછી પાછું આપણે જોઈએ કે આપણું પ્રેઝન્ટેશન કેવું લાગે છે. અગેન F5 ઉપર હું પ્રેસ કરું છું, F5 કીને. જોઈએ આપણું પ્રેઝન્ટેશન. આપણે આ ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપી, તમે ઓબ્ઝર્વ કરજો એ એપ્લાય થઈ. રાઈટ, આવું એક આપણું પ્રેઝન્ટેશન રેડી થયું. હવે આ થઈ આપણે કેટલી વસ્તુઓ મૂકી? આપણે ટેક્સ્ટ મૂકી, ઇમેજ મૂકી. સેમ વે કોઈ ટોપિક રિગાર્ડિંગ તમારી પાસે જો કોઈ વિડીયો છે જે તમારે પ્રેઝન્ટેશનમાં એડ કરવો છે તો એ પણ કરી શકાય. એના માટે પાછી હું એક નવી સ્લાઇડ લઉં છું. એમાં અહીંયા આપણી પાસે ઇન્સર્ટ મીડિયા ક્લિપ ઓપ્શન છે ઓર ઇવન આપણે જઈ શકશું ઇન્સર્ટ મેન્યુમાં અને ત્યાંથી પણ મૂવી છે, ત્યાંથી આપણે મૂવી લઈ શકશું. રાઈટ, હું અહીંયા ક્લિક કરું છું. અહીંથી જે કોઈ પણ વિડીયો, મારી પાસે એક આ વિડીયો અવેલેબલ છે, હું એ પ્લેસ કરું છું અહીંયા. હાઉ ડુ યુ વોન્ટ ધ મૂવી ટુ સ્ટાર્ટ ઇન અ સ્લાઇડ શો? અત્યારે આપણે સ્લાઇડ શો તમે જોયો. હવે એમાં તમારે મૂવી ક્લિપ ક્યારે દેખાડવી છે? એમને એમાં આ સ્લાઇડ આવે એટલે મૂવી ક્લિપ સ્ટાર્ટ થઈ જાય એવું કરવું છે, કે જ્યારે તમે આ સ્લાઇડ આવે એના પછી તમે ક્લિક કરો ત્યારે ડિસ્પ્લે કરવું છે? રાઈટ, હું ક્લિક કરું છું વેન ક્લિકડ એટલે સ્લાઇડ આવશે, પછી હું ક્લિક કરીશ અને દેખાશે. આ એરિયાને હું મોટો કરું એટલે આપણને વિડીયો છે એ પ્રોપરલી દેખાય. ફાઇન, હવે હું પાછું આપણી સ્લાઇડને રન કરું છું. કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ. આ રીતે પ્રેઝન્ટેશનમાં આપવામાં તમે એક એક પોઈન્ટ એક્સપ્લેન કરી શકશો. એક પોઈન્ટ આવશે તમે એને એક્સપ્લેન કરો, તમારે આખી વસ્તુ બતાવવાની જરૂર નથી. સેકન્ડ પોઈન્ટ આવ્યો, એક્સપ્લેન કરો.
થર્ડ પોઈન્ટ આવ્યો, એક્સપ્લેન કરો. ઓકે, હવે આપણે જે વિડીયો મૂક્યો એ પોર્શન આવી ગયો. આપણે સિલેક્ટ કર્યું હતું વેન ક્લિક્ડ. જ્યારે આપણે આ એરિયા ઉપર કર્સર રાખશું ત્યારે કર્સર હેન્ડ પોઝિશનમાં આવી જાય. જો અહીંયા એ વસ્તુ એરોમાં છે અને અહીંયા એ વસ્તુ હેન્ડમાં છે. હેન્ડ ટૂલ આવે પછી તમે ક્લિક કરો એટલે વિડીયો સ્ટાર્ટ થઈ જશે. રાઈટ, સો ઇટ્સ ઓલ અબાઉટ પાવરપોઈન્ટ. આપણે પાવરપોઈન્ટમાં એક પ્રેઝન્ટેશન પ્રોવાઈડ કર્યું જેમાં આપણે ઇમેજ નાખી, ટેક્સ્ટ નાખી, વિડીયો નાખ્યો અને એને જુદી જુદી ઇફેક્ટ્સ પ્રોવાઈડ કરી. હવે આપણે MS Excel સમજીએ. Excel is a spreadsheet program that is used to organize, calculate and analyze numeric data. Excel એક સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે જેની અંદર આપણે ડેટાને આપણને જે મેનરમાં જોઈએ એ રીતે ઓર્ગેનાઇઝ કરી શકશું. ડેટા ઉપર કોઈ ટાઈપના કેલ્ક્યુલેશન્સ કરવા છે તો એ પણ કરી શકાશે અને આપણે ન્યુમેરિક ડેટા જે આંકડાવાળો ડેટા હોય એને એનાલાઇઝ કરવો છે તો આપણે ડેટાને એનાલાઇઝ પણ કરાવી શકીએ. ઇટ કેન પરફોર્મ ફાઇનાન્શિયલ, મેથેમેટિકલ એન્ડ સ્ટેટિસ્ટિકલ કેલ્ક્યુલેશન. જે કોઈ પણ આપણા ન્યુમેરિકલ ડેટા છે એના ઉપર આપણે ફાઇનાન્શિયલ, મેથેમેટિકલ અને સ્ટેટિસ્ટિકલ કેલ્ક્યુલેશન્સ અપ્લાય કરી શકીએ અને એ કેલ્ક્યુલેશન્સ જે અપ્લાય કરેલા છે એ ડેટા માટે આપણે ચાર્ટ ઓર ગ્રાફ પણ ઇન્સર્ટ કરાવી શકીએ જેને ફર્સ્ટ ગ્લાન્સે જ જોતા આપણને આઈડિયા આવે કે એકચ્યુઅલમાં આપણો ડેટા શું કહેવા માગે છે. ડેટા રિગાર્ડિંગ ક્યારે અપ ડાઉન શું છે તમને એને રિગાર્ડિંગ આઈડિયા આવી શકે. ઇટ ઇઝ યુઝ ટુ ક્રિએટ ઇફેક્ટિવ રિપોર્ટ્સ. એક્સેલમાં રિપોર્ટ બનાવવા છે તો પણ બની શકશે. કોઈ નાની કંપની માટે અકાઉન્ટ મેનેજ કરવો છે એ પણ થઈ શકશે. ઇન્વેન્ટરી, બિલિંગ એમાં પણ યુઝ થઈ શકશે અને બિઝનેસ ઇન્ટેલિજન્સ કમ્પ્યુટરની એક બ્રાન્ચ છે એમાં પણ એક્સેલનો યુઝ થાય છે. હવે MS Excel એજ્યુકેશનમાં આપણને કઈ રીતે કામમાં આવશે? ટીચર્સ કેન યુઝ એક્સેલ ટુ રેકોર્ડ અટેન્ડન્સ. જો આપણે ટીચિંગ ફિલ્ડની વાત કરીએ તો રૂટીનમાં આપણે અટેન્ડન્સ લેવાની જરૂર પડે છે અને એટ ધી એન્ડ ઓફ ધી મંથ, મહિનાના અંતે આપણે જુદા જુદા કેલ્ક્યુલેશન કરવા પડે છે. કોણ કેટલા દિવસ હાજર છે, કોણ ગેરહાજર છે, આ બધી વસ્તુઓ જોઈએ. તો એના માટે કેલ્ક્યુલેશન કરવામાં એક્સેલ કન્વિનિયન્ટ ઓપ્શન છે. આપણે સ્ટુડન્ટને અસાઇનમેન્ટ આપ્યું છે ઓર આપણી પાસે અસાઇનમેન્ટ છે અને એનો ટ્રેક મેન્ટેન રાખવું છે એ થઈ શકશે. માર્કશીટ બનાવવી છે, ગ્રેડ્સ પ્રોવાઈડ કરવા, તો એ બધી જ વસ્તુ આપણે એક્સેલમાં કરી શકશું. સ્ટુડન્ટ્સ કેન યુઝ ધીસ એપ્લિકેશન ટુ ઇમ્પ્રૂવ ધેર રિસર્ચ એન્ડ એનાલિટિકલ સ્કિલ while they work on studies and report. હવે સ્ટુડન્ટ્સ આનો યુઝ ક્યાં કરી શકશે? પોતાના અસાઇનમેન્ટ ટ્રેકિંગમાં પણ એને યુઝ કરવું છે તો પણ થઈ શકશે. એને રિસર્ચ કરવું છે કે ડેટા ઉપર એનાલિસિસ કરવું છે તો પણ આપણે કરી શકશું અને એના બેઝિસ ઉપર સ્ટુડન્ટ છે એ રિપોર્ટ પણ જનરેટ કરાવડાવી શકશે. હવે આપણે એક એક્સેલની શીટ લઈએ અને એનામાં આપણે એક માર્કશીટ અને એક અટેન્ડન્સ શીટ આપણે ક્રિએટ કરીએ. પ્રોગ્રામ ફાઇલ્સમાંથી આપણે એક્સેલ ઓપન કરશું એટલે એનો સ્ક્રીન આવો દેખાશે. જેમાં આપણે વાત કરી એમ એક્સેલ સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે અને કેલ્ક્યુલેશન માટે યુઝમાં આવે છે. અહીંયા આપણે જોશું તો સ્ક્રીનનો અપર પોર્શન, આ જે મેન્યુવાળી બધી આઇટમ્સ છે એ ઓલમોસ્ટ સેમ વર્ડ અને પાવરપોઈન્ટ જેવી છે. જેમ કે ઓફિસ બટન છે, ક્વિક એક્સેસ ટૂલ બાર છે, રિબન છે, રિબનમાં ડિફરન્ટ મેન્યુઝ છે અને મેન્યુઝના જુદા જુદા ઓપ્શન્સ છે. ખાલી વર્ડને અકોર્ડિંગ મેન્યુઝ અને એના ઓપ્શન્સ હશે. પાવરપોઈન્ટમાં પાવરપોઈન્ટને લગતા હશે અને એક્સેલમાં એક્સેલને રિગાર્ડિંગ બધા જ આપણી પાસે મેન્યુઝ અને ઓપ્શન્સ હશે. અમુક ઓપ્શન્સ છે એ કોમન હશે. અહીંયા આપણે નવી વસ્તુ જોઈએ તો આ જે આખું ફોર્મેટ છે આ સ્પ્રેડશીટ છે જેને આપણે વર્કશીટ કહીએ છીએ. જેમ કે એક નવી આપણે શીટ લઈએ અને એમાં હું તમને બતાવું. ઓફિસ બટન, એમાંથી આપણે ન્યૂ ઉપર ક્લિક કરીએ. બ્લેન્ક વર્કબુક, બ્લેન્ક ડોક્યુમેન્ટ, બ્લેન્ક સ્લાઇડ એવું નહીં, બ્લેન્ક વર્કબુક. અને જ્યારે આપણે બ્લેન્ક વર્કબુક ઉપર સિલેક્ટ કરી અને ક્રિએટ ઉપર ક્લિક કરશો એટલે આવી એક શીટ આવી જશે. દેટ મીન્સ આપણા વર્કબુકમાં બાય ડિફોલ્ટ 3 શીટ આવશે. અહીં નીચે આપણને દેખાશે શીટ 1, શીટ 2, શીટ 3. સેમ વે તમે નવી શીટને એડ પણ કરી શકશો. શીટને નામ પ્રોવાઈડ કરવું છે.
જેમ કે માર્કશીટની દરેક સબ્જેક્ટની આપણે જુદી જુદી શીટ બનાવવી છે તો અહીંથી જ કરી શકીએ. સપોઝ પહેલી શીટ મેથ્સની, પછી કમ્પ્યુટરની, સાયન્સની, ઇંગ્લિશની, આવી રીતે પણ આપણે કરી શકીએ. એટલે એક ફાઇલ જેવું, અને ફાઇલની અંદર જુદા જુદા પેજીસ. સેમ વે અહીંયા એક વર્કબુક અને એની અંદર આપણી પાસે જુદી જુદી વર્કશીટ્સ. અહીંયા આપણે જોઈએ તો કોલમ જે છે એ કોલમને આલ્ફાબેટિકલ વેમાં ABCD નંબર આપેલા છે, અને જે રો છે એને નંબરિંગ મેનરમાં 1 2 3 4 લાઇકવાઇઝ આપેલું છે. એ વાળાને કોલમ કહેવાય છે આખાને, આને કહેવાય છે રો. અને જ્યાં આપણી કોલમ અને રો ઇન્ટરસેક્ટ થાય છે આ એરિયાને કહેવાય છે સેલ. દરેકે દરેક સેલનું પોતાનું એડ્રેસ હોય છે. જેમ આપણે રહેતા હોઈએ અને આપણું કોઈ પર્ટિક્યુલર રેસિડેન્શિયલ એડ્રેસ હોય જેના ઉપરથી રેકોગ્નાઇઝ થાય કે આપણે ક્યાં રહીએ છીએ. લાઇકવાઇઝ અહીંયા સેલને ઓળખવો જરૂરી છે, એના માટે સેલને એડ્રેસ લેવામાં આવ્યું છે. હવે આ એડ્રેસ કઈ રીતે આપેલું હોય છે? અહીંયા કોલમ આપણી છે A અને રો આપણી છે 1, એટલે આ સેલનું એડ્રેસ થશે A1. લાઇકવાઇઝ જો હું નીચે ક્લિક કરીશ તો અહીંયા કોલમ છે મારી A અને રો મારી છે 2, એટલે મારું એડ્રેસ થશે A2, જેમ મને અહીંયા એડ્રેસ બારમાં દેખાશે. જે કોઈ પણ સેલ, હવે તમે ઓબ્ઝર્વ કરજો, જે કોઈ પણ સેલ સિલેક્ટ કરીશ એનું એડ્રેસ તમને ઉપર દેખાશે. અહીંયા F3 છે, અહીંયા F3 રાઈટ. અહીંયા હું જે કંઈ પણ લખીશ અથવા તો હું જે કંઈ પણ કેલ્ક્યુલેશન પરફોર્મ કરાવડાવીશ એ વસ્તુ મને અહીંયા દેખાશે. હું લખું છું અહીંયા, પણ એ લખાય છે અહીંયા ઉપર. અહીંથી હું ડિલીટ કરીશ, અહીંથી પણ એ વસ્તુ નીકળી જશે. રાઈટ. તો આ ઓવરઓલ આખા એક્સેલની શીટની વાત થઈ. હવે આપણે એક્સેલ શીખવા માટે પહેલાં એક કામ કરીએ. પહેલાં આપણે એક માર્કશીટ બનાવીએ. રાઈટ. અગેન મેં તમને કીધું એમ ઓફિસ ટૂલ છે, ફોર્મેટિંગની બધી જ ફેસિલિટી બધા જ ટૂલ્સમાં ઓલમોસ્ટ અવેલેબલ છે, એટલે ફોર્મેટિંગ તમે તમારી રીતનું જે આપવું હોય આપી શકાશે. હું અત્યારે સૌથી પહેલાં ટાઇટલ આપું છું માર્કશીટ. કોઈ પણ કોર્સ ઓર સેમેસ્ટરનું નામ આપી શકાશે. સપોઝ માર્કશીટ MSc 1. અત્યારે હું ફોર્મેટિંગ નથી આપતી, ફોર્મેટ હું આપીશ પછી. ઓકે, આટલું થઈ ગયા પછી માર્કશીટ બનાવવામાં આપણને કયા કયા ફિલ્ડ્સની જરૂર પડે છે. ફોર એન એક્ઝામ્પલ, રોલ નંબર, એના પછી આપણને જોઈએ નેમ, આપણને જોશે સબ્જેક્ટ 1. આઈધર તમે સબ્જેક્ટના નામ પણ લખી શકો. અત્યારે હું રાખું છું સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2, સબ્જેક્ટ 3, સબ્જેક્ટ 4, સબ્જેક્ટ 5, સબ્જેક્ટ 6. 6 સબ્જેક્ટ ટાઇટલ આપણે આપી દીધા. એના પછી માર્કશીટ છે, દેટ મીન્સ આપણને ટોટલ કેલ્ક્યુલેટ કરવાની જરૂર પડશે કે કોઈ સ્ટુડન્ટને દરેક સબ્જેક્ટમાં થઈને ટોટલ માર્ક્સ કેટલા મળ્યા. એટલે હું એક નવી કોલમ આપું છું જેને હું આપું છું ટોટલ. નેક્સ્ટને હું આપું છું પર્સન્ટેજ, અને એના પછી હું એક બીજું આપું છું રિઝલ્ટ, દેટ મીન્સ પાસ કે ફેલ. એ વસ્તુ આપણે અહીંયા પ્રોવાઈડ કરશું. હવે આપણે અહીંયા સ્ટુડન્ટનો ડેટા એન્ટર કરી દઈએ. આ બે મેં નાખ્યા. એક્સેલની એક સારી વસ્તુ છે, તમારે બધી જ વસ્તુ વારે લખવાની જરૂર નથી. સ્પેસિફિકલી નંબર છે 1 2 3 4 ઓર ડેઝ છે મન્ડે ટ્યુઝડે વેનસડે, મંથ છે, એવી જે ડિફોલ્ટ વસ્તુઓ છે જસ્ટ આને સિલેક્ટ કરો. અહીંયા લાસ્ટમાં તમને અહીંયા સ્ક્વેર, ચોરસ, એક બ્લેક ડોટ દેખાશે. એને ડ્રેગ કરી લેવાનું કર્સરથી, પહેલાં માઉસથી ક્લિક કરી અને એને ખેંચી લેવાનું જ્યાં સુધી તમને નંબર જોતા હોય ત્યાં સુધી. આપણે ડેમો માટે કરીએ છીએ, હું જસ્ટ લેવડાવું છું 5 સુધી. આપણે નામ પ્રોવાઈડ કરીએ. ઓકે, આપણે માર્ક્સ એન્ટર કરીએ.
ઓકે, માર્ક્સ પણ આપણા રેડી થઈ ગયા. આપણે આને થોડુંક ફોર્મેટિંગ આપી દઈએ, જેમ કે માર્કશીટ અહીં સુધી આપણે દેખાડવી છે. આ કરી અહીંયા આપણી પાસે ઓપ્શન છે મર્જ એન્ડ સેન્ટર. સેમ વે MSCIT સેમ 1 સિલેક્ટ કરો, મર્જ એન્ડ સેન્ટર. આખું ટેબલ સિલેક્ટ કરી અહીંથી તમે 2 રોને સિલેક્ટ કરી ફોન્ટ પ્રોવાઈડ કરી શકશો. ફોન્ટની સાઇઝ પણ આપણે પ્રોવાઈડ કરી શકશું. બોલ્ડ કરી શકાશે. ઇવન આપણે એને કલર પ્રોવાઈડ કરવો છે, કલર પણ પ્રોવાઈડ થઈ શકશે. આને પણ આપણે બોલ્ડ આપી દઈએ. સેન્ટર અલાઇનમેન્ટમાં જોઈએ તો એ થઈ શકશે. ઓકે, આટલું આપણું રેડી થઈ ગયું. હવે વાત આવી કેલ્ક્યુલેશનની. અત્યારે મારી પાસે 5 જ ડેટા છે. આપણને ખબર છે કે આપણી પાસે ઘણા બધા ડેટા હોય અને ત્યારે આપણે કેલ્ક્યુલેશન કરવું હોય, દરેકનું કેલ્ક્યુલેશન કરીએ તો મિસ્ટેક થઈ શકે. એના બદલે એક્સેલ આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, તમે કેલ્ક્યુલેશન માટે ફોર્મ્યુલા પ્રોવાઈડ કરો અને એક જ વાર આપો અને દરેક વસ્તુ માટે એ સેમ ફોર્મ્યુલા અપ્લાય થઈ જશે. હવે આ ફોર્મ્યુલા દેવા માટેની એક કન્ડિશન છે. ફોર્મ્યુલા આપતા પહેલા કમ્પલસરી લખવું પડે છે ઇઝ ઇક્વલ ટુ સાઇન. એના પછી ઇનબિલ્ટ ઘણા ઓપ્શન્સ અવેલેબલ, ઘણા બધા ફંક્શન્સ આપેલા છે. સપોઝ તમને સરવાળો કરવો છે તો સમ નામનું ફંક્શન છે. એવરેજ માર્ક જોવા છે તો એવીજી નામનું ફંક્શન છે. મેક્સિમમ કેટલા છે તો મેક્સ નામનું ફંક્શન છે. મિનિમમ માર્ક્સ કેટલા છે તો એના માટે મિન નામનું ફંક્શન છે. રાઈટ. અત્યારે ટોટલ એટલે કે આપણે કરવો છે સરવાળો. દેટ મીન્સ આપણે લેવું પડશે સમ નામનું ફંક્શન. અહીં તમે સ્ટાર્ટ કરશો એટલે તમને લિસ્ટ જ મળશે આખું, એમાંથી આપણે ફંક્શન લઈ શકીએ. સમ કર્યા પછી એની સિન્ટેક્સ છે અને લખેલું પણ છે, એડ્સ ઓલ ધી નંબર્સ ઇન અ રેન્જ ઓફ સેલ્સ. હું આપું છું રાઉન્ડ બ્રેકેટ. કાં તમે નંબર 1 એટલે અહીંયા એડ્રેસથી ઓળખાશે. તો આનું એડ્રેસ શું છે? આનું એડ્રેસ છે C અને 4. કોમા કરીને કાં તમે બધું આપો, ઓર તમે પહેલા સેલને સિલેક્ટ કરી અને સિલેક્શન માઉસ દબાવેલું રાખી અને છેલ્લા સિલેક્શન સુધી જાઓ. C4 to H4 દેટ મીન્સ એને બધા લઈ લીધા. C4, D4, E4, F4, G4, H4. ઓકે, બ્રેકેટ આપણે ઓવર કરીએ અને એન્ટર ઉપર ક્લિક કરો. ટોટલ આવી ગયો. હવે આ ટોટલ કરવા માટે દરેક જગ્યાએ આ વસ્તુ લખવાની જરૂર નથી. અહીંયા કાળા કલરનું ચોરસ બોક્સ છે, એને સિલેક્ટ કરો, એને ડ્રેગ કરી અને નીચે સુધી લઈ જાઓ. રાઈટ. અહીંયા બધાનો ટોટલ એની મેળે કેલ્ક્યુલેટ થઈને આવી ગયો. આમ આપણી પાસે 100 સ્ટુડન્ટ છે, 150 સ્ટુડન્ટ છે, બધાનું કેલ્ક્યુલેશન તમે સ્પીડમાં કરી શકશો. સેમ વે હવે અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરવા છે પર્સન્ટેજ. તો પર્સન્ટેજ આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ કરાવડાવી શકીએ? આપણી પાસે 6 સબ્જેક્ટ છે, બરાબર? એટલે ટોટલ ડિવાઇડેડ બાય 600. ટોટલ ઇન્ડિવિજ્યુઅલનો લખવા જવાનો નહીં, ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ કેલ્ક્યુલેશન માટે મેં તમને કીધું એમ કમ્પલસરી છે એટલે મેં સૌથી પહેલાં આપ્યું ઇઝ ઇક્વલ ટુ ટોટલ. એટલે હું એ સેલ સિલેક્ટ કરું છું. આ તમને સિલેક્શન દેખાશે, આવું આવી જશે. ડિવાઇડેડ બાય 600. પ્રેસ એન્ટર. આ થોડુંક આવું આવ્યું, એને હું પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા માટે અહીંથી પર્સન્ટેજ સ્ટાઇલ સિલેક્ટ કરી લઉં છું. 66. અગેન ડ્રેગ, જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી. બધાના પર્સન્ટેજ કેલ્ક્યુલેટ થઈને આવી ગયા. હવે આના ઉપરથી આપણને આઈડિયા નથી આવતો કે આમાં કોનું રિઝલ્ટ પાસ છે અને કોનું રિઝલ્ટ ફેલ છે. જેમ કે આપણે 100 માર્કમાંથી આપણે માર્ક મૂકેલા છે, એટલે 40થી જેને ઓછા માર્ક્સ હોય એ ફેલ કન્સિડર થાય. કારણ કે ટોટલ ગમે તે હોય, ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટમાં 40થી ઓછા હોય. જેમ કે લોપાને છઠ્ઠા સબ્જેક્ટમાં 25 માર્ક છે, દેટ મીન્સ એ ફેલ છે, તો એનું રિઝલ્ટ અહીંયા ફેલ જનરેટ થવું જોઈએ. હવે આ વસ્તુ આપણે કઈ રીતે કરાવશું? અગેન એના માટે આપણે લેશું ફોર્મ્યુલા. આપણે વિચારીએ અહીં ફોર્મ્યુલા આપણે કઈ રીતે લઈ શકીએ? આપણે દરેકે દરેક સબ્જેક્ટમાં ચેક કરાવડાવવું પડશે કે એના માર્ક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 40 હોવા જોઈએ. 40 હોય તો પણ પાસ કહેવાશે અને 41 હશે તો પણ પાસ કહેવાશે. એટલે 40 કે 40થી વધારે હોવા જોઈએ દરેકે દરેક સબ્જેક્ટના માર્ક્સ, તો એ પાસ, નહીંતર ફેલ. આ વસ્તુ કરવા માટે અગેન ફોર્મ્યુલા મૂકવી પડશે, એટલે હું પાછું લઈશ ઇઝ ઇક્વલ ટુ સાઇન. એના પછી ઇફ કન્ડિશન. શું કામ ઇફ?
કારણ કે ઇફ માર્ક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 40, પણ મારી પાસે એક કન્ડિશન નથી, મારે 6 સબ્જેક્ટ માટે 6 કન્ડિશન લેવી પડશે. એટલે ઇફ કન્ડિશન ચાલુ કરી અંદર હું પ્રોવાઈડ કરીશ એન્ડથી તમે મલ્ટિપલ કન્ડિશન્સ લઈ શકશો. એન્ડ કરી પાછું હું પ્રોવાઈડ કરું છું બ્રેકેટ. ઓકે, સેલ સિલેક્ટ કરીએ, વેલ્યુ નથી આપતા. C4 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 40. હવે આપણે બીજી કન્ડિશન આપીએ, કોમા, અગેન લખવું નથી, ખાલી સિલેક્ટ કરો એટલે મિસ્ટેક ના થાય. D4 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 40. લાઇકવાઇઝ E4 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 40. F4 is greater than or equal to 40. G4 is greater than or equal to 40. H4 is greater than or equal to 40. Right? આવું જો હોય, ઓકે, હવે આપણે આવશે પાછી ઇફ કન્ડિશનમાં. જો આ કન્ડિશન ટ્રુ હોય તો શું થશે? તો કે જો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 40 હોય તો એ સ્ટુડન્ટ છે એ પાસ થશે. એટલે કોમા કરી અહીં જો નીચે આપેલું જ છે વેલ્યુ ઇફ ટ્રુ, તો તમારે શું પ્રિન્ટ કરાવવું છે? તો આપણે પ્રિન્ટ કરાવવું છે પાસ. એટલે હું અહીંયા લખીશ પાસ. જો આ કન્ડિશન સાચી નથી પડતી, જેમ કે લોપાન એક સબ્જેક્ટમાં 25 છે, તો એ શું પ્રિન્ટ કરવું જોઈએ? તો કે તો એ ફેલ પ્રિન્ટ કરવું જોઈએ. એટલે હું અહીંયા પ્રોવાઈડ કરાવડાવું છું ફેલ. બ્રેકેટને ઓવર કરીએ, ક્લિક ઓન એન્ટર. પાસ, ઓકે, ચેક કરીએ 40 થી વધારે માર્ક્સ છે, યસ, ઓકે, ડ્રેગ કરી ડ્રોપ કરીએ. પાસ ફેલ, લો પાસેમાં ફેલ છે, સબ્જેક્ટ 6માં. લાસ્ટ ખ્યાતિ પણ ફેલ છે. કયા સબ્જેક્ટમાં ફેલ છે? સેકન્ડ સબ્જેક્ટમાં. હવે આપણને આ જોવું થોડુંક ઇન્કન્વિનિયન્ટ થાય, તો એના માટે આપણે શું કરી શકીએ? આપણે એના માટે કન્ડિશનલ ફોર્મેટિંગ પ્રોવાઈડ કરી શકીએ. કન્ડિશનલ ફોર્મેટિંગ માટે આપણે લેવાનું રહેશે કન્ડિશનલ ફોર્મેટિંગ. સૌથી પહેલાં આપણે ટેબલને સિલેક્ટ કરેલું રાખીએ, કન્ડિશનલ ફોર્મેટિંગ, હાઇલાઇટ સેલ રૂલ્સ, કારણ કે આપણે એને જુદી રીતે જોવું છે. એટલે આપણને ફર્સ્ટ ગ્લાન્સ આઈડિયા આવે કે કોણ પાસ છે અને કોણ ફેલ છે. એટલે આપણે પ્રોવાઈડ કરીએ કે જેના માર્ક લેસ ધેન કેટલા હોય? તો કે લેસ ધેન જેના માર્ક્સ 40 હશે એનો સેલ સિલેક્ટ થઈને આવે. લાઇટ રેડ જો અત્યારે એમને સિલેક્ટ થયેલું આવ્યું છે, પણ મારા પર્સન્ટેજ આવ્યા છે એટલે આપણે પર્સન્ટેજ વાળું સિલેક્ટ ન કરીએ, આપણે માર્ક્સ જ સિલેક્ટ કરીએ. માર્ક્સ સિલેક્ટ કરીએ, કન્ડિશનલ ફોર્મેટિંગ, હાઇલાઇટ સેલ્સ, ગ્રેટર ધેન, લેસ ધેન, બિટવીન વાળી કોઈ વેલ્યુ આપવી છે, તમને તમારું કંઈ ક્રિએટ કરાવડાવવો છે રૂલ, તો એ પણ થઈ શકે. હું અત્યારે સિમ્પલી ગ્રેટર ધેન આપું છું. લેસ ધેન આપણે આપીએ. લેસ ધેન 40 જો હોય, ઓકે, લેસ ધેન 40 છે તો એનું લાઇટ રેડ વિથ ડાર્ક રેડ ટેક્સ્ટ, ઇવન આવું યલો જેવું દઈ શકાશે, લાઇટ રેડ ટેક્સ્ટ, રાઈટ? જે મન થાય તમે વસ્તુ પ્રોવાઈડ કરી શકશો. આપણે આ જ રાખીએ, ક્લિક ઓન ઓકે. આના ઉપરથી ક્લિયરલી આઈડિયા આવશે કે કોણ પાસ છે અને કોણ ફેલ છે. હજી વધારે ફોર્મેટિંગ પ્રોવાઈડ કરવું હોય, સિલેક્ટ કરી અહીંયા આપણી પાસે ઓપ્શન છે જ્યાંથી તમે બોર્ડર્સ પ્રોવાઈડ કરી શકશો. ફૂલ બોર્ડર એઝ વેલ એઝ આપણે અંદર પણ બધી બોર્ડર્સ પ્રોવાઈડ કરી. તો આ આપણી એક માર્કશીટ રેડી થઈ ગઈ. માર્કશીટ રેડી થઈ ગયા પછી હવે આપણે આમાં ચાર્ટ ઇન્સર્ટ કરાવડાવીએ. ચાર્ટ ઇન્સર્ટ કઈ રીતે કરી શકાશે? જેના ઉપરથી ચાર્ટ કે જેને આપણે કહીએ છીએ ગ્રાફ, ફર્સ્ટ ગ્લાન્સે જ આપણને આઈડિયા આવી જાય કે કોનું રિઝલ્ટ કઈ ટાઈપનું છે, રાઈટ? તો એના માટે આપણે જશું ઇન્સર્ટ મેનુ. જેમ ઇન્સર્ટમાંથી આપણે ટેબલ લઈ શકીએ, પિક્ચર લઈ શકીએ, સેમ વે ઇન્સર્ટમાંથી આપણે ચાર્ટ લઈ શકીએ. ચાર્ટ અત્યારે આપણી પાસે ઓપ્શન્સ છે કોલમ, લાઇન, પાઈ ચાર્ટ, બાર ચાર્ટ, એરિયા ચાર્ટ, સ્કેટર અને અધર ચાર્ટ્સ. અહીંથી જો તમે ક્લિક કરશો તો તમને કોલમ ચાર્ટના ફર્ધર કેટલા ઓપ્શન્સ છે એ આપણને દેખાશે. 2D કોલમ, 3D કોલમ, સિલિન્ડર, કોન, પિરામિડ, રાઈટ? સેમ વે લાઇન ઉપર ક્લિક કરશો એના પણ 2D અને 3D ઇફેક્ટવાળા. પાઈ ચાર્ટ ઉપર સિલેક્ટ કરશો તો પણ 2D અને 3D પાઈ. બાર ચાર્ટ 2D, 3D, સિલિન્ડર, કોન,
પિરામિડ, આ બધા ઓપ્શન આવશે. એરિયા ઉપર ક્લિક કરશું તો પણ 2D, 3D, સ્કેટર્ડ, ડોટેડ મેનર અને લાઇન મેનરમાં આવશે. બીજા બધા ચાર્ટ્સ પણ અવેલેબલ છે, સરફેસ ને ડોનટ્સ ને બબલ્સ, રાઈટ. ઓકે, આઈધર તમે એ સિલેક્ટ કરો ઓર અહીંયા સાઈડમાં એક બટન છે ચાર્ટ્સમાં, અહીંયા એરો જેવું, એના ઉપર ક્લિક કરશો એટલે આપણને અહીંથી બધી જ ટાઈપના ચાર્ટ તમે વ્યૂ કરી શકશો. જેમ કે કોલમ, તો અહીંયા આપણી પાસે બધી વસ્તુ આવી જશે, કઈ કઈ ટાઈપનું દઈ શકાશે. લાઇન કઈ ટાઈપના દઈ શકાશે, પાઈ ચાર્ટ કઈ ટાઈપના દઈ શકાશે, બાર, એરિયા, XY સ્કેટર, સ્ટોક, સરફેસ, રાઈટ, ડોનટ્સ, આપણી પાસે મલ્ટિપલ ઓપ્શન્સ છે. હું સિમ્પલ એક ચૂઝ કરીશ કોલમ, પણ આ કરીએ એ પહેલાં આપણે ડેટા સિલેક્ટ કરવો પડશે જેના ઉપર તમને ગ્રાફ બનાવવો છે. જેમ કે લાઈવ ક્રિકેટ મેચ આપણે જોતા હોઈએ છીએ, તો ક્રિકેટ મેચમાં પણ કોની ઓવર કઈ ટાઈપની ગઈ ઓર એ કઈ વેમાં રમે છે એનો આખો આપણને ચાર્ટ ડિસ્પ્લે કરે છે, જે જોતા વેત જ આપણને આઈડિયા આવી જાય કે ક્યાં વધારે સારું ગયું, ક્યાં ખરાબ ગયું. તો અહીંયા હું સિલેક્ટ કરું છું નેમ અને 6 સબ્જેક્ટ્સ. પછી આપણે ચાર્ટ ઓપ્શન લઈએ, ઇન્સર્ટ ચાર્ટ. હું કોલમ ચાર્ટ અને એમાં ફર્સ્ટ ઓપ્શન જ લઉં છું, ક્લિક ઓન ઓકે, રાઈટ. આપણો ચાર્ટ અહીંયા રેડી થઈ ગયો. સિલેક્ટ કરી તમને મન થાય ત્યાં તમે પ્લેસ કરાવડાવી શકશો, રાઈટ. અહીં તમે જોશો તો સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2, સબ્જેક્ટ 3, સબ્જેક્ટ 4, સબ્જેક્ટ 5 અને સબ્જેક્ટ 6ના માર્ક્સ આપેલા છે, 0 to 100 સ્કેલ. હવે આ માર્ક્સ કોના, સબ્જેક્ટ 1માં કોના કેટલા માર્ક્સ, એ કેમ આઈડિયા આવશે? તો એના માટે અહીંયા કલર કોડિંગ આપેલા છે. જેલમને બ્લુ કલર છે, લોપાને મરૂન છે, રૂપલ ગ્રીન, હેમા પર્પલ અને ખ્યાતિ લાઇટ બ્લુ. જેના ઉપરથી આપણને આઈડિયા આવશે કોને વધારે માર્ક્સ છે, રાઈટ, કોને સૌથી ઓછા માર્ક્સ છે. તમે લોઅર ચાર્ટ જોવા જશો તો અહીંયા આ ઓછો લાગે, સબ્જેક્ટ 2, અને લાઇટ બ્લુ કલર છે, ધેટ મીન્સ ખ્યાતિ. હા, ખ્યાતિને સબ્જેક્ટ 2માં 25 માર્ક્સ છે, રાઈટ. ઓકે, હવે આપણે આ ચાર્ટને તમારે ફોર્મેટિંગ દેવું છે તો ચાર્ટને પણ ફોર્મેટિંગ આપી શકાશે. એના માટે ચાર્ટ એરિયા જે આ છે એના ઉપર રાઈટ ક્લિક કરો અને આપણી પાસે લાસ્ટ ઓપ્શન છે ફોર્મેટ ચાર્ટ એરિયા, આને સિલેક્ટ કરો. હવે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરજો, અત્યારે ઓટોમેટિક છે અને અહીંયા આપણને પ્લેન આવો ચાર્ટ દેખાય છે, રાઈટ. એમાંથી હું ક્લિક કરું છું નો ફિલ, પાછળ જો લાઇન્સ આવી ગઈ, દેટ મીન્સ મારો ચાર્ટ થોડોક ટ્રાન્સપેરન્ટ જેવો થઈ ગયો. પાછળ જે કોઈ પણ લાઇન્સ છે બધી જ લાઇન્સ આપણને દેખાય છે. એમાંથી હું લઉં છું સોલિડ ફિલ. તમને બેકગ્રાઉન્ડ કલર વાળું કંઈ જોઈએ છે તો આવું કરી શકાશે. ગ્રેડિયન્ટ ફિલ, જે આપણે પાવર પોઈન્ટ વખતે પણ જોયું તો આવી ગ્રેડિયન્ટ ઇફેક્ટ્સ દેવી છે, દઈ શકાશે. પિક્ચર ઓર ટેક્સચરને તમારે ચાર્ટના બેકગ્રાઉન્ડ તરીકે લેવું છે, લઈ શકાશે. તમારે નથી કાંઈ લેવું, યુ કેન ક્લિક ઓન ઓટોમેટિક. હું અત્યારે ઓટોમેટિક લઉં છું કારણ કે મારે બીજી બધી વસ્તુઓ બતાવી છે. બોર્ડર સ્ટાઇલ સેમ વે આપી શકાશે. બોર્ડર કલર, અત્યારે બોર્ડર કલર કોઈ નથી, દેવો હોય તો દઈ શકાશે. અહીંથી કલર પણ સિલેક્ટ થઈ શકશે, રાઈટ. બોર્ડર સ્ટાઇલ કઈ ટાઈપની દેવી છે, આવી લાઈન કઈ ટાઈપની, એને શેડો ઇફેક્ટ પ્રોવાઈડ કરવી હોય, 3D ફોર્મેટ કોઈ તમારે પ્રોવાઈડ કરવું હોય તો એ અહીંથી થઈ શકશે. ઓકે, આટલું થઈ ગયા પછી આમાંથી મારે કોઈ ઇફેક્ટ નથી આપવી, તો અહીંયા ઉપર ડિઝાઇન મેન્યુમાં ચાર્ટ સ્ટાઇલ આપેલી છે, જેમ આપણે પાવર પોઈન્ટમાં થીમ હતું, રાઈટ, એમ અહીંયા ચાર્ટ માટે ચાર્ટ સ્ટાઇલ આપેલી છે. આપણે અહીંથી ચાર્ટ સ્ટાઇલ જોઈ શકશું. જુદી જુદી ચાર્ટ સ્ટાઇલ અહીંયા ગ્રેઇશ મેનરમાં, અહીં જે આપણે બાય ડિફોલ્ટ જે આવ્યું હતું એ, બ્લુના ડિફરન્ટ શેડ્સ, મરૂનના ડિફરન્ટ શેડ્સ, ગ્રીનના શેડ્સ, લાઇકવાઇઝ અહીંયા એની સાથે વ્હાઇટ બોર્ડર, સેમ વે તમને અહીંયા 3D ઇફેક્ટ જેવું પ્રોવાઈડ કરવું હોય તો 3D ઇફેક્ટ પણ પ્રોવાઈડ કરી શકાશે. ઓકે, 3D ઇફેક્ટ વિથ બેકગ્રાઉન્ડ બ્લેક. આઈ થિંક આ સારું લાગે છે. આપણે આને રાખીએ, જેના ઉપરથી આપણને આઈડિયા આવશે કોનું કયું છે. દરેકના જુદા કલર રાખવા હોય તો આપણે એ ટાઈપનું ફોર્મેટ પણ ચૂઝ કરી શકશું, બરાબર. હું અત્યારે આ વસ્તુ રાખું છું.
રાઈટ. તો અત્યાર સુધી આપણે લોકોએ એક્સેલમાં કેટલી વસ્તુ જોઈ? તો કે આપણે એક માર્કશીટ બનાવી જેના ઉપર આપણે કેલ્ક્યુલેશન્સ એપ્લાય કર્યા. સેમ વે આપણે એનો ચાર્ટ બનાવ્યો જેથી આપણે ફર્સ્ટ ગ્લાન્સે જોઈ શકીએ કે શેમાં માર્ક્સની રેન્જ કયા સ્ટુડન્ટને વધારે છે ઓર કયા સ્ટુડન્ટ્સને ઓછી છે. આટલું થઈ ગયા પછી હવે નેક્સ્ટ આપણે અટેન્ડન્સ શીટ બનાવીએ જે આપણે રૂટીનમાં યુઝ કરતા હોઈએ છીએ. મારી પાસે અત્યારે સેમ્પલમાં એક અટેન્ડન્સ શીટ ઓલરેડી રેડી છે. રાઈટ, આ અટેન્ડન્સ શીટ છે. ડેટા મેં એન્ટર કરેલો છે. ઉપર ડેઝ પ્રોવાઈડ કરેલા છે. ડેઝ પણ લખવા ન પડે, એની ફોર્મ્યુલા હોય એ આપી દેવાની, ડેઝ આવી જશે. અગેન એન્ડ ઉપર સિલેક્ટ કરી અને તમે ડ્રેગ કરશો એટલે બધા ડેઝ આવી જશે. રાઈટ, સેમ વે ડેટ પણ આવી જશે. નામ એન્ટર કરેલા છે. હવે જ્યારે સન્ડે છે ત્યારે મેં એચ પ્રોવાઈડ કરેલો છે અને જેમ આપણે કન્ડિશનલ ફોર્મેટિંગમાં શીટમાં 40થી ઓછા માર્કવાળાનું હાઇલાઇટ કરાવડાવ્યું હતું, લાઇકવાઇઝ મેં અહીંયા હોલિડે હોય ત્યાં મેં ગ્રીન કલર પ્રોવાઈડ કરેલો છે. ઓકે, જે દિવસે સ્ટુડન્ટ આવ્યા હશે પ્રેઝન્ટ પી અને એબસન્ટ હશે તો એના માટે એ પ્રોવાઈડ કરેલું છે. એટ ધી એન્ડ પ્રોવાઈડ કરેલું છે કરંટ મંથ અટેન્ડન્સ. દેટ મીન્સ કોઈ સ્ટુડન્ટ આ આખા મહિનામાં કેટલા દિવસ હાજર રહ્યો છે. તો આના માટે આપણે શું કેલ્ક્યુલેટ કરીએ? મેન્યુઅલી આપણે કરવા બેસીએ, રાઈટ, તો આપણે શું કાઉન્ટ કરીએ? મેન્યુઅલી આપણે કાઉન્ટ કરશું પી કેટલા છે, 1 2 3 4 5 6. લાઇકવાઇઝ આપણે આખું કાઉન્ટ કરવા બેસું. રાઈટ, હવે આ વસ્તુ ફિઝિબલ ન કહેવાય. સ્માર્ટ વર્ક કોને કહેવાય? તમે એકમાં જ કેલ્ક્યુલેટ કરો અને તમારા બધા જ સ્ટુડન્ટ્સમાં એપ્લાય થઈ જાય. એના માટે અગેન આપણે શું કરવું પડશે? આપણે ફોર્મ્યુલા આપવી પડશે. અગેન હું આપું છું ઇઝ ઇક્વલ ટુ સાઇન. એના પછી આપણે કરવું જ શું? તો કે આપણે પી કાઉન્ટ કરવા જ, કારણ કે પી કાઉન્ટ કરશું એટલે એની મેળે આપણને ખબર પડી જશે કે સ્ટુડન્ટ કેટલા દિવસ પ્રેઝન્ટ રહ્યો છે. રાઈટ, એટલે હું યુઝ કરું છું કાઉન્ટ. પણ કાઉન્ટ એકલું નહીં, હું યુઝ કરીશ, અહીં આપણી પાસે કાઉન્ટના ઘણા બધા ઓપ્શન છે. કાઉન્ટ ઇફ. શું કામ કાઉન્ટ ઇફનો હું યુઝ કરાવડાવું છું? કારણ કે મારે તો જ કાઉન્ટ કરવાના છે જો પી હોય તો. એચ હોય અથવા તો એ હોય તો એને કાઉન્ટ કરવાના નથી, કારણ કે એચ એટલે હોલિડે થશે, એટલે એ મારે કાઉન્ટ કરવું નથી. એટલે હું આપીશ કાઉન્ટ અને એની સાથે પણ મારી કન્ડિશન છે કે મારે પી વાળું જ કાઉન્ટ કરાવવું છે. કાઉન્ટ ઇફ. ઓકે, હવે રેન્જ લઈ લઈએ. 1લી તારીખથી આપણે લેવું પડશે એટલે હું અહીંથી સિલેક્ટ કરું છું. મેં તમને સિલેક્શન આગલામાં શીખવાડ્યું એમ 31મી તારીખ સુધીનું આપણે સિલેક્શન લઈ લઈએ. એના પછી સેલની રેન્જ સિલેક્ટ થઈ ગઈ. હવે કોના માટે કાઉન્ટ કરવું છે? તો કે અત્યારે આપણને નંબર ઓફ પ્રેઝન્ટ ડેઝ જોઈએ છે. દેટ મીન્સ આપણે પી કાઉન્ટ કરવો છે. એટલે કોમા કરી અને હું અહીંયા પ્રોવાઈડ કરીશ કેપિટલમાં પી. દેટ મીન્સ એ આ રેન્જમાં કાઉન્ટ કોને કરશે? તો કે જ્યાં જ્યાં પી લખેલું છે એચને પણ કાઉન્ટ નહીં કરે અને એને પણ કાઉન્ટ નહીં કરે. બ્રેકેટ ઓવર કરીએ, ક્લિક ઓન એન્ટર. 26 ડેઝ આવે ફર્સ્ટ સ્ટુડન્ટને. અગેન મેં કીધું એમ એન્ડમાં સિલેક્ટ કરો, ડ્રેગ કરો, આપણને બધાના ટોટલ નંબર ઓફ ડેઝ નીચે 22 આવ્યા. મે બી એબસન્ટ વધારે હશે. રાઈટ, સો લાઇકવાઇઝ તમે આવી રીતે કોઈ પણ વસ્તુને ઓટોમેટેડ વેમાં કેલ્ક્યુલેટ કરી શકશો. એટલે ટાઈમ પણ વધશે અને કેલ્ક્યુલેશન પણ એક્યુરેટ થશે. કોઈ મિસ્ટેકના ચાન્સીસ નહીં રહે. આપણે MS ઓફિસના બેઝિક કન્સેપ્ટનું સેશન અહીંયા પૂરું કરીએ છીએ. આ બેઝિક કન્સેપ્ટ આપણા રોજિંદા ટીચિંગ અને લર્નિંગમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મને આશા છે કે હવે તમારા બધા માટે વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટના ઉપયોગથી સ્ટડી મટીરિયલ્સ, ટાઈમ ટેબલ, અસાઇનમેન્ટ્સ, લેસન પ્લાનિંગ, અટેન્ડન્સ શીટ, માર્કશીટ અને પ્રેઝન્ટેશન બનાવવું ખૂબ જ સરળ થશે. મને આશા છે કે તમે બધાએ આ સેશન એન્જોય કર્યું હશે અને ટીચિંગ એન્ડ લર્નિંગમાં MS ઓફિસના ઉપયોગની સમજ વધારે ક્લિયર થઈ હશે. થેન્ક યુ સો મચ.